જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો હરિનિધાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયણમ, નમો લોહી સવસાહુણમ, નમો લોય સર્વસાવણમ, એસો પંચનમુક્કારો એસો પંચનપકારો પાવ પાણસણો સર્વપાવપનાશનો મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સર્વેષાં પરમમ હવૈ મંગલમ. પરમં હવિ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज सभा वसे सदगुरु गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वा नहे सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है. सत्यमणि जय वंद्य त्रिशकोटि दैवगान त्रिशकोटि दैवगान ईश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्. मंगलमय दो आशीषम्. सिद्धि स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય મેશનજી. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા. દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, એક દાદાનું વાક્ય છે, કેવળ જ્ઞાન થયા પછી ડિસ્ચાર્જ દખલ વગરનું હશે, કારણ કે અહંકાર અને બુદ્ધિ ઓગળી ગયા છે. હવે આ દાદાના એક વાક્ય ઉપરથી મને પ્રશ્ન એવો થાય છે કે તીર્થંકરોનું અજ્ઞાન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, તો પછી ડિસ્ચાર્જ કયા આધારે હોય અને માન્યતા વગર ડિસ્ચાર્જ હોય? ડિસ્ચાર્જ વખતે જીવતી માન્યતાની જરૂર નથી, પણ એ ડિસ્ચાર્જમાં વણાયેલી જે માન્યતા છે તે કર્મ ડિસ્ચાર્જ થયા વગર કેમ નાશ કરી શકાય? આવો એક પ્રશ્ન થાય છે. કર્મ ડિસ્ચાર્જ થયા વગર એ માન્યતા કેમ નાશ કરી શકાય? ડિસ્ચાર્જ થયો એના માન્યતા વગર કેમ નાશ ના થઈ શકે? હા, એટલે તીર્થંકરો છે એમનું તો અજ્ઞાન તો નાશ થઈ ગયું છે સંપૂર્ણ, બરાબર છે, છતાં એમની પાસે ડિસ્ચાર્જ કર્મો તો છે જ. લાઈફ છે એટલે આયુષ્ય છે એટલે ડિસ્ચાર્જ કર્મો પણ છે. એમ
તો આ જે ડિસ્ચાર્જ કર્મો છે એ જીવતી માન્યતાની એમાં ડિસ્ચાર્જ થતી વખતે જીવતી માન્યતાની જરૂર નથી, બરાબર છે. પણ એ ડિસ્ચાર્જમાં જે વણાયેલી જે માન્યતા છે તે કર્મ ડિસ્ચાર્જ થયા વગર કેમ નાશ કરી શકાય? એટલે કે હવે માન્યતા ના રહી તમારે, કારણ કે એમને આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા, બરાબર એટલે દર્શન જ્ઞાન ખુલ્લું થઈ ગયું, એટલે માનીને ચાલતા નથી, જોઈને ચાલે છે, બરાબર. કેવળ જ્ઞાન થઈ ગયું છે, એટલે નવા કર્મ બંધ પડી ગયા. હવે ડિસ્ચાર્જ કર્મ છે, પણ હવે ડિસ્ચાર્જ કર્મ ના રહ્યું. જે કર્મ રહ્યું છે એ આત્મ અઘાતીય કર્મ રહ્યું, નામ કર્મ, આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ ને વેદનીય કર્મ રહ્યું. અચ્છા, એટલે એમાં માન્યતા નથી કોઈ જાતની. એમાં માન્યતા ના હોય, એ તો જે પરીક્ષા આપી જેનું રિઝલ્ટ છે. વાહ વાહ, બરાબર, હા સમજાયું. પરીક્ષા આપનું રિઝલ્ટ છે, પછી એ રિઝલ્ટ ની અંદર કોઈ ચેતન ભાગ નથી હોતો, નથી હોતો. વાહ વાહ, બરાબર. માન્યતા પણ નથી હોતી. શું કીધું? કોઈ માન્યતા પણ નથી હોતી. માન્યતા નથી હોતી, બરાબર. માન્યતા પણ નથી હોતી બધી. માન્યતા પણ નથી હોતું. એ પછી ઇન્ડિવિજ્યુઅલ જ હોય, સ્વતંત્ર હોય. એમ તમે કોમ્પ્યુટર બનાવ્યું છે, પછી એ બજારમાં જાય જે સ્વતંત્ર છે, પછી બરાબર બરાબર. આ એની અંદર જે રીતે બધું ફીડ કર્યું છે એ રીતે ચાલે છે બધી વસ્તુ. એ ચાલે, મિકેનિકલ ચાલે, બરાબર. હવે એની અંદર તમારે જે સોફ્ટવેર નાખો તો એ રીતે ચાલે, સોફ્ટવેર બદલો તો એ રીતે ચાલે, બીજું બદલો તો એ રીતે ચાલે, ત્રીજું બદલો તો એ રીતે ચાલે તમારું. બરાબર. માન્યતા નહીં, એ તો આખું વિતરાગ થઈ ગયું. એટલે આત્મઘાતીય કર્મ વિતરાગ કહેવાય તમારે. રાગ દ્વેષ વાળા કે કોઈ માન્યતા વાળા ના હોય તમારે. એટલે સાહેબ એમાં એવું કહી શકાય કે તીર્થંકરોના જે કર્મો અત્યારે ડિસ્ચાર્જ થાય છે, જે માન્યતાથી બનેલા હતા એ કર્મો, એ માન્યતા એમણે ઉડાડી દીધી છે, એમનું નિર્ધારા કરી દીધું. ઉડી ગયો, ચારિત્રમાં પણ ઉડી ગયો. બરાબર છે. ચારિત્રમાં પણ ના રહે તમારે એમને, કારણ કે કેવળ જ્ઞાન થઈ ગયું. બરાબર છે, એટલે બધી જ માન્યતાઓ ખલાસ થઈ ગઈ છે. કેવળ જ્ઞાન થઈ ગયું. હવે કેવળ જ્ઞાન થાય એટલે ચારિત્રમાં પણ ના રહે, દર્શનમાં પણ ના રહે. સમજાય કે ના સમજાય? કેવળ સ્વરૂપ થઈ ગયા તમારું. પણ આમાં મોહ હોય તો કેવળ ના કહેવાય, એટલે મોહ ઉડી ગયો તમારું. તો સાહેબ એવું કહી શકાય કે અમારી જે અત્યારની માન્યતાઓ છે કેવળ જ્ઞાન પહેલાની, એમ તો એ જે અત્યારે અમારો ડિસ્ચાર્જ થાય છે એની અંદર જે માન્યતાઓ છે એ માન્યતાઓ ખરેખર તો મરેલી જ છે, એમાં ખરેખર માન્યતા છે જ નહીં. એમ પણ તમારા ભાગમાં કેવું છે કે કેવળ જ્ઞાન આપે છે, પણ કેવળ જ્ઞાન ટકતું નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે કેવળ જ્ઞાન આપ્યું, પણ પછી એ તમારું ઉતરીને સહાયક સમકી સુધી આવે છે, અને પછી ત્યાંથી તમારે ચાલુ થાય છે. એટલે પછી કેવળ જ્ઞાન આપ્યું તેમ છતાં એ સહાયક સમકી થઈ ગયું, કેવળ જ્ઞાન ના કહેવાય. ના કહેવાય, બરાબર છે. નહીતર સેમ સ્થિતિ જ છે, પણ એ ન કહી શકાય ત્યાં. બરાબર છે. સપક શ્રેણી બનતી નથી, અને આ એ પ્રકારનો દેહ નથી, એ પ્રકારનો કાળ નથી. એ ઉતરી જાય છે, એટલે કેવળ જ્ઞાન આપે છે, પણ એ ઉતરી જાય છે. સાહેબ, આપની સાથે આ વાર્તાલાપ થયો ને એના ઉપરથી સમજાય છે કે દાદાજી એમ કે છે ને કે અમે તમને કેવળ જ્ઞાન જ આપેલું છે. બરાબર છે. તીર્થંકરોને છે એવું જ કેવળ જ્ઞાન અમે તમને આપેલું છે, પણ તમારા કર્મો જે બાકી છે, કર્મ ખપાવ્યા વગર તમને જ્ઞાન આપેલું છે. બરાબર છે. એટલે ઈ માન્યતાઓ અમારી હાજર થાય છે, એટલે ઈ અમને ઈ આ પ્રોબ્લેમ ઉભો કરે છે, એમ કે જ્યારે ડિસ્ચાર્જ થાય છે કેવળ જ્ઞાન આપે પણ ટકતું નથી, એટલે સહાયક સમકી સુધી આપે છે. એટલે પછી 5 આજ્ઞા આપી, એ 5 આજ્ઞાથી કેવળના બધા ખુલ્લા થાય છે. કેવળ ખુલ્લો થાય છે. બહુ સરસ, બહુ સરસ. કેવળનો પુરુષાર્થ ખુલ્લો થાય છે, અને એ રીતે તમારે પછી એ થાય. એટલે હવે કેવળનો પુરુષાર્થ ખુલ્લો થાય છે, પણ તીર્થંકરની હાજરી નથી, એટલે અહીંથી તમે મહાયુદ્ધ ક્ષેત્રે જાઓ, અને મહાયુદ્ધ ક્ષેત્રે જાય અને સિમંદર સ્વામીની દ્રષ્ટિ તમારા ઉપર પડે, તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી પર, એટલે પછી કેવળ આખું ખુલ્લું થઈ જાય. કાળના આધારે પચતું નથી, એનું કારણ મન વચન કાયની એકતા નથી. કાળના હિસાબે છે, અને પછી એ પ્રકારનો દેહ પણ નથી. દેહ પણ નથી. એ જ્ઞાન એમાં રહી શકે કે ટકી શકે તમારે? ટકી શકે. વાહ, બરાબર છે. એમના મન વચન કાયનો એકાત્મ યોગ નથી, એ પ્રકારનો દેહ નથી, એટલે પછી 5 આજ્ઞા અને આ દ્રષ્ટિ, જે હું શુદ્ધાત્મા છું, એના લક્ષ સાથે બધા વ્યવહાર કરે, એટલે કેવળના જ્ઞાનના અંશો ખુલતા જાય તમારું. એટલે આપેલું છે તો પૂરેપૂરું જ આપેલું છે. આપેલું છે પૂરેપૂરું, પણ સહાયક સંકેત પાસે ઉતરી ગયું તમારા પાસે. હવે સહાયક સંકેતથી કેવળ સુધીને તમને આ 5 આજ્ઞાનો પુરુષાર્થ આપ્યો છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે પેલું આત્મઘાતીય કર્મ તો વિતરાગ છે, તો રહેવાનું તમારે બધી વસ્તુ. એ ડિસ્ટર્બ નથી, એટલે એ ચારિત્ર મોહ નથી. વાહ વાહ, ચારિત્ર મોહ નથી. પણ પૂર્વે જે આત્મઘાતીય કર્મ બંધ પડે છે, એ દર્શન મોહ છે,
અને દર્શનમાં ઉડ્યો, વાંચો એટલે કોઝ બંધ થઈ ગયું, પણ ઇફેક્ટ બાકી રહી ગઈ તમારી. ઇફેક્ટ બાકી રહી ગઈ. વાહ વાહ. એટલે એ ઇફેક્ટ ની અંદર તમે એ આ જે 5 આજ્ઞા આપી છે, 5 આજ્ઞાથી વ્યવહાર કરો તો પછી એ ઇફેક્ટ છે, એ ઇફેક્ટ ને જોનારા જાણનારા બની ગયા. જોનારા જાણનારા બન્યા એટલે પછી કેવળ તમારે થાય. વાહ વાહ, બહુ સરસ. કેવળ થઈ ગયું, કેવળ થઈ ગયું એટલે પછી એને ચારિત્રમાં પણ ના રહે તમારે. પછી ના હોય. બરાબર. એટલે આત્મઘાતીય કર્મ રહ્યા, માન્યતાઓ સંપૂર્ણ ગઈ, માન્યતાઓ જતી રહી બધી વસ્તુ. બરાબર છે, બહુ સરસ, બહુ એટલે એ સરસ. માનીને નથી ચાલતા, જોઈને ચાલે છે બધી વસ્તુ. વાહ વાહ, જોઈને ચાલે છે, બહુ સરસ. પર્યાય પર્યાય દેખાય, અવસ્થા અવસ્થા દેખાય, વાસ્તવ ને ખરા. અને નોખું નોખું છે એટલે તો શબ્દ નીકળ્યો ટંકુઓત કિણવત. એ ટંકોત કિરણોત. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તીર્થંકર નો શબ્દ ટંકોત કિરણ શબ્દ છે. કોઈ સામાન્ય સાહિત્યકાર કે લેખક આ શબ્દ ના આપી શકે તમારે. તીર્થંકરો એને જ્ઞાનમાં જોતા ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા છે. એટલે વચ્ચેનું કનેક્શન પૂરેપૂરું નીકળી ગયું છે, સંપૂર્ણ. જાણવા પરિણામે અંતિમ અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ થયું, સર્વાંગ શુદ્ધ. વાસ્તવ ને કે ના સમજાય. હાજી. એટલે એ રીતે આખી આ બધી વસ્તુ થઈ ગઈ. એટલે ત્યાં આગળ પછી એના ચારિત્રમય નથી, દર્શનમય નથી. તમે જે આત્મ અઘાતીય કર્મ છે તો વિતરાગ છે. સાહેબ આપે આ સમજાયું. એને તમારે લેવા દેવા જ નથી બધી વસ્તુ. લેવા દેવા જ નથી. વાહ વાહ. એટલે એને સુધારવાનું, ખસેડવાનું, આમ કરવાનું એવું કશું છે નહીં. બધી વસ્તુ છે ત્યાં આગળ દ્રષ્ટિ જ વાપરવી છે. જેમ અંધારું થયું એટલે લાઇટ નું બટન દબાવવાનું, અજવાળું થયું એટલે લાઇટ નું બટન બંધ કરી દેવાનું. બધી વસ્તુ સાહેબ આપે જે આ વાત કરી ને એના ઉપરથી ખ્યાલ આવે છે કે દાદા ઘણી વાર કહે છે કે મેં તમને મહાવીર જેવી દશામાં મૂકેલા છે. બરાબર છે. આ અદ્ભુત વાત સમજાય છે અત્યારે. એમ એટલે આ તમને ક્લિક થયું એટલે તમે મહાવીર થઈ ગયા. મહાવીર જેવી નહીં, મહાવીર જ થઈ ગયા. ક્લિક થઈ જાય, તમને સમજાય કે ક્લિક થઈ ગયું તો મહાવીર. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? અને ક્લિક ના થાય ને હજી તમે કઈ ક્રિયામાં પડો, ફેરફાર કરવામાં પડો, ખસેડવામાં પડો, બીજું કરવામાં પડો, તો એ મહાવીર જેવી દશામાં બેસાડ જેવું કહેવાય ને. આપેલું સમજાઈ ગયું, ક્લિક થઈ ગયું તો મહાવીર થઈ ગયા. દાદા ભગવાન થઈ ગયા તમે. એટલે કે ભગવાન જેવો શુદ્ધાત્મા છું, મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા, સિંગંદ સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા. એટલે દાદા જે કે છે ને તમારી વારે વાર, એ અહીંયા થાય છે. હા, તમારી વારે, તમારી વારે વાર છે. અદ્ભુત અદ્ભુત વાત છે, અદ્ભુત છે. એટલે અત્યારે તમારે સમજણ જ બરાબર કરવાની છે. અવસ્થા બરાબર કરવા માટેનું કોઈ પૂછવાની જરૂર નથી રહેતી. નથી, જરૂર નથી. બરાબર છે. એવી સમજણ છે. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કે છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. એટલે એની એ સૃષ્ટિ બનાવવા માટે પ્રયત્ન નહીં કરવાનો, સમજણ જ બરાબર કરી દો. સાહેબ મને ઘણા ટાઈમથી આ પ્રશ્ન થતો હતો કે તીર્થંકરોને, જ્ઞાનીઓને કર્મ હોવા છતાં, ડિસ્ચાર્જ હોવા છતાં કેવી રીતે આમ થઈ શકે? એમ આવું કેમ બની શકે? માન્યતા એની કેવી રીતે, ક્યારે નાશ કરી હશે? એમ આવો પ્રશ્ન ઉભો થતો હતો મને. હજી હવે ખ્યાલ આવ્યો, આપે જે વાત કર્યું ને એના ઉપરથી ખબર પડી મને. બહુ સરસ વાત કરી. આ ડ્રામા ની અંદર આપણે જે લોભનો આખો સબ્જેક્ટ લીધો તમારે, વાહ, અદ્ભુત અદ્ભુત હતું એ તો. હવે સબ્જેક્ટ લીધો તો તમને તમારી સમજણ જ બરાબર કરી. અને સમજણ બરાબર કરી, સમજણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે દ્રષ્ટિ સૃષ્ટિ બની જાય. એટલે સૃષ્ટિ માટેના પ્રશ્નો ના હોવા જોઈએ. ના હોવા જોઈએ. બરાબર છે. પણ સૃષ્ટિના આધારે પ્રશ્ન થાય કે આવી સૃષ્ટિ છે, એમ કે આવું છું, ફલાણું છું, ચોર છું, લબાડ છું, આમ છું, તેમ છું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. ત્યાં આગળ પછી બતાવે. એટલે આપણે એ લોભિયાના પૈસા ગયા તો કેવી એને બધી વસ્તુ થાય છે. હા, બરાબર છે. અને નથી થતું તો પછી ઘરના લોકોને હેરાન કરે છે. બધી વસ્તુ છે, બીજાને દજાડે છે. વાહ વાહ. પછી ખબર પડે કે હાલું આ મેં કર્યું, પણ હાલું આ લઈ ગયો અને આ ઘરના લોકોને કેટલો હેરાન કરતો હતો, ત્રાસ આપતો હતો, પોતાનો માણસ જોડે, પોતાના કુટુંબ પરિવાર જોડે. સાચો ને? સમજણ ઉભી થઈ તો ખાલું આ તો ઉપકારી છે મારા માટે. ઉપકારી છે. વાહ, આખી સમજણ ફરી ગઈ. વાહ. ડ્રેનેજ છે, ડ્રેનેજ છે, ડ્રેનેજ છે અને જરૂર છે. અને જરૂર છે. અને મકાન બનાવો તો પહેલા ડ્રેનેજ બનાવવું પડે, પછી મકાન બનાવવું રહે. હવે 7 કરોડનો બંગલો બનાવો પણ તમારું ટોયલેટ જ ના હોય તો શું થાય? તમારે બધું શું બનાવવું જ પડે. બરાબર છે. સમજણ બરાબર કરી. એ સમજણ એટલે દ્રષ્ટિ બરાબર થઈ. દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. સમાજની આ ગટરો છે એ ખબર પડે એટલે કેવડું મોટું કામ થાય છે. બહુ મોટું કામ થાય. સમાજ એ ગટર છે. તમારે એબ્સોલ્યુટ થવું હોય તો ખબર પડે કે હું પોતે જ ભૂલવાળો છું, બીજો કોઈ છે જ નહીં. આ સમજે ને? કે ભાઈ હું જ ભૂલવાર છું તો કે ના, અત્યારે તમે દંડાયા છો, પકડાયા છો એટલે તમે ભૂલવાર છો. જયારે પકડાશે ત્યારે ભૂલવારો થશે. એટલે આખું 360 ડિગ્રીની વિઝન ક્લિયર કરાવે છે. હવે ડ્રામા દ્વારા ક્લિયર થયું એટલે તમને એ ડ્રામા ભૂલાશે નહીં. ભૂલાય નહીં. પ્રેક્ટિકલ થઈ ગયું. પ્રેક્ટિકલ થઈ જાય. એટલે આજે સત્સંગમાં કેમ આપણે દાખલા આપીએ છીએ નાના નાના બધા? હાજી. એ ડ્રામેટિકલી જ વસ્તુ છે.
હવે આપણે તો પેલું ઉતાવળે આંબા પકડે એટલે બધા પ્રશ્નો બધા જુદી જુદી રીતના કરીએ, જવાબ જ્ઞાનથી આપવા જઈએ. એટલે તને જે વર્તે છે એ જવાબ આપને ભાઈ. વાહ, બહુ સરસ, બહુ સરસ. ના સમજાય એટલે જ્ઞાનથી આપવા જઈએ એટલે ઓર વિષય ભારે થઈ જાય, એટલે પછી વિષય સમજાય નહીં તમારો વિષય. જ્ઞાન બહુ સરસ, અદભુત, અદભુત. સમજાયું નથી પણ કે હવે હવે આ પ્રશ્ન થયો, હું જ્ઞાની થઈ ગયો, આ મહાત્મા થઈ ગયો, મારે જ્ઞાનથી જવાબ આપવાનો. શું કરવાનું થાય? હમ. વાત સમજે કે ના સમજે? એટલે નાનામાં નાની વસ્તુ સમજવી પડશે. એટલે કે ને કે રામે રાવણને માર્યો કે રામ થકી મરાયો, આટલું થયું એટલે કેવું જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું. વાહ, વાહ. વાત સમજાય ને? પણ આ કોને સમજાય? તો ખાલી આ બધા લોકો આટલું બધું કર્યું તોય કેવડ ના થાય. આટલામાં કે ખરેખર આ વસ્તુમાં કેવડ ના થાય. માર્યો નથી, રામ થકી મરાયો છે. એટલે ઘણી બધી વસ્તુ કોઈને કહી ના શકાય, શબ્દમાં આવી ના શકે, એ વસ્તુને આવી રીતે ડ્રામેટિકલી કરીને કરવાનો ભાગ રહે. બધું વાત સમજાય? કેટલી બધી ગૂંચવણ નીકળી જાય અંદરથી, ઘણી બધી ગૂંચવણ નીકળી જાય. એ વ્યવહારમાં તમે જો કોઈ તમારું માનતો ના હોય ને બધા ત્રાગા કરતો હોય તો તમારા સામે ત્રાગા કરીને એને સમજાવવું પડે બધી વસ્તુ. એનો આધાર લઈ લો ને બધી વસ્તુ. સમજાય કે ના સમજાય? મહિનો 2 મહિનો તમારે થાય એટલે ખબર પડે કે હવે અહીં આપણું ચાલશે નહીં, ચાલશે નહીં, પછી છોડશે તમારું. છોડશે. વાહ. એટલે આપણે વ્યવહાર ઘરમાં ડ્રામેટિકલી વ્યવહાર જ કરવાનો છે, ઓરિજિનલ વ્યવહાર નથી કરવાનો. પણ આપણે ઓરિજિનલ કરે છીએ એટલે ફાઇલો સંભાવ નિકાલ થતો નથી બધી વસ્તુ. થતો નથી. વાહ, વાહ. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિલેટિવ પરથી મારા વાઈફ છે, મારા છોકરા છે, એ વસ્તુ જ બતાવે કે ડ્રામેટિકલી વ્યવહાર કરો. ડ્રામેટિકલી કરો. વાહ, વાહ. એ વસ્તુ જ બતાવે છે કે ડ્રામેટિકલી વ્યવહાર કરો. પણ ડ્રામેટિકલી એટલે એમ થાય કે છુપાવવું, બીજું ત્રીજું કરવું, એવું નથી. સામે જે વ્યવહાર થાય છે એ રીતે તમારે એ કરવાનો છે. તમે સામેના ભૂલવાળા જોવો છો, સાચું ને? તો પછી ખબર પડે કે ભાઈ કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે આ વસ્તુ બને કે આ મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડશે. એટલે નિમિત્તની તો શું છે ને, હું ભૂલવાળો છું. એટલે પછી ડ્રામેટિકલી વ્યવહાર તમને એની જોડે આવડી જશે. આવડી જશે. કે વાદ વિવાદ નહીં થાય. નહીં થાય. બરાબર છે. સાચું ને? નહીં સમજો તો તમારે બે ને વાદ વિવાદ થશે. થશે, થશે. વધુ ને વધુ પૂછવાશે. બરાબર. ઘણી બધી વસ્તુ તમારે એની જોડે ડાયરેક્ટ 1 to 1 વાત કરવાથી પણ ક્લિયર ના થાય. ના થાય, ના થાય. એ ડ્રામાથી ક્લિયર થાય. કારણ કે ડ્રામામાં એ ટાઈપનો કેરેક્ટર આ જોડે કરવાનો છે. વાહ. હું તમારી જોડે કઈ વાત કરું તો વિષય બદલી નાખશો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તમારી જોડે વાત કરું તો વિષય બદલી નાખશો. શું કરશો? બરાબર છે. અને ડ્રામામાં ન બદલી શકાય. વાહ, વાહ. ડ્રામામાં ના બદલી શકાય. એટલે અહીંયા ડ્રામામાં તમારે આ જ રોલ કરવાનો છે, પેલામાં આ જ રોલ કરવાનો, પેલો આમ કરો છે, એટલે પરફેક્શન આવે છે. પરફેક્શન આવે. વાહ, વાહ. બહુ સરસ, બહુ સરસ. એટલે વિષય ક્લિયર થઈ જાય. ક્લિયર થાય. વાહ, બહુ અદભુત વાત થઈ. આ બહુ અદભુત છે. હવે આખા ડ્રામામાં છે એને દરેકે અલગ અલગ વ્યક્તિનું એક આપ્યું કે મને પહેલા આનું પાત્ર ગમ્યું, બીજું આનું ગમ્યું, ત્રીજું આનું ગમ્યું. આ સમજાય ને? તો પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? આવશે જ, આવશે જ. બરાબર. તો ઓપિનિયન આપવો કેટલો અઘરો છે. બહુ અઘરો છે. દરેક એની જગ્યાએ બરાબર જ છે. દરેક નું વેઇટેજ એની જગ્યાએ. પહેલો ક્રમ આપ્યો તો બીજાને તરત લાગશે કે આ ખોટો આપ્યો. તમે ડ્રામામાં રિહર્સલ કરતા સૌથી બાધક જ આ હતો બધું. વાહ, વાહ. આ સમજે કે ના સમજે? પણ તેમ છતાં આ વસ્તુ બને છે. બને છે. બરાબર છે. તો વાંધો પડશે. તો તમે સેટિસ્ફેક્શન કર્યું પણ વાંધો પડશે. કે ભાઈ એનું પાત્ર સરસ હતું એટલે એને પહેલો નંબર આપવાનો, પાત્ર બરાબર નતો બીજો નંબર આપવાનો, બરાબર નતો ત્રીજો નંબર આપવું. આ સમજે ને? તો કે ભાઈ આ છે પણ સ્ટોરી જે બનાવી ત્યારે પેલાનું કેરેક્ટર બરાબર થયું ને. વાહ, વાહ. તો સ્ટોરી બનાવનારું તો તમે એપ્રિશિએટ કરી જ નહીં બધી વસ્તુ. બરાબર છે. વાત ના સમજાય? હાજી, હાજી. સ્ટોરી બનાવનાર છે, પેલો તો સ્ટોરી બનાવે પણ પછી એને લખવાનું છે કે એને એડિટ કરવાનું છે, બીજી ત્રીજું કામ છે, એ ના કરે તો કેમનું થાય? કઈ ન થાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ કરે તમારે, પણ એ વસ્તુ એ સમજવી પડે કે ના સમજવી પડે? દરેકનું ઇમ્પોર્ટન્સ છે. વાહ, વાહ. હવે હવે આ તો તમે જે દેખ્યું એને જ મહત્વ આપો છો. પણ પાયામાં શું છે? 100 માળનું મકાન બન્યું પણ પાયાનું ઈંટ છે એનું મહત્વ છે. હવે એની વાત જ ના કરો તો શું થશે? બરાબર છે. આમ તમે સંતોષ આપે પણ કોઈને દુઃખ થશે તો ખરું કે નહીં થાય? બરાબર છે. આ અતિક્રમણ થાય છે, આ ભૂલ થાય છે, મને ખબર જ નથી પડતી.
ખબર જ નથી પડતી આ સમજાય કે ના સમજાય? એટલે કેટલી બધી વસ્તુ જોવી પડે પછી આ બધી વસ્તુ થાય, પણ આપણે તો નોર્મલ જે દેખાય એ કરીએ બધી વસ્તુ. દેખાય કરીએ, બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હમ. હવે દેખાય એટલે કરે, પણ પછી બોલો તો ત્યાં પ્રોબ્લેમ આવશે. આ સમજાય ને? તો હવે બોલવું એટલે કેટલું બધું વિચારવું પડશે. વાહ વાહ, વાત સમજાય કે ના હાજી સમજાય? હાજી સમજાય. હા, કે આ કેરેક્ટર પ્રમાણેનું આ બરાબર છે, પણ આ સ્ટોરી રાઇટર છે અને પછી એનું સંકલન કરવું, પછી એનું રેકોર્ડિંગ કરવું, પછી એનું આ ટાઈમિંગ ગોઠવવું, આ બધું ગોઠવું તો જુઓ. ના સમજે કે ના સમજાય? તો સૌથી મોટી ક્રેડિટ કોની જાય તમારે? કે જેને એડિટ કર્યું છે, કે જેને આ બધું કર્યું છે, એનું જાય બધી વસ્તુ. એને જ જાય, બરાબર. એવિડન્સ છે બધી વસ્તુ છે. વન ઓફ ધ એવિડન્સ છે. વાહ, સમજાય ને? એટલે બધી વસ્તુ સમજવી પડે કે ભાઈ દેખી રીતે આને નંબર જાય છે, પણ તેમ છતાં આ વસ્તુ ના હોત તો શું થાત? ન થાય, બરાબર છે. ત્યાં તો ધ્યાન જતું જ નથી ત્યાં સુધી. તો હવે આ વસ્તુ થઈ એટલે કોઈને નંબર આપ્યો એટલે શું થયું? અભિપ્રાય પડી ગયો, પણ આને અભિપ્રાય તરીકે જોતા જ નથી. જોતા જ નથી. વાહ વાહ, બરાબર. બહુ મોટી ભૂલ થાય છે. વાત સમજાય કે ના સમજાય? તો હવે તમારે આ વસ્તુને સેટિસ્ફાઈડ કરવી હોય તો આવી રીતે સેટિસ્ફાઈડ કરો તો બરાબર છે. તમે અમુક જ સેટિસ્ફાઈડ કરશો તો ત્યાં પ્રોબ્લેમ આવશે. પ્રોબ્લેમ્સ આવશે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. તો અહીંયા જોવા જાણવાનો ભાગ જ નથી. હવે જોવા જાણવાનો ભાગ હોય તો આટલી બધી વસ્તુ ખબર પડે કે ભાઈ આ આટલું બધું વસ્તુ છે. ખ્યાલ ન દેખાય એવા સંજોગો ધ્યાનમાં લેવામાં આવે તો જ પરફેક્શન આવે. એટલે બરાબર. શું છે? પછી સ્થૂળ ક્યારે બન્યું? સૂક્ષ્મ છે એનાથી બન્યું. સૂક્ષ્મ ક્યારે બન્યું? કે સૂક્ષ્મતર છે એનાથી બન્યું. સૂક્ષ્મતર ક્યારે બન્યું? કે સૂક્ષ્મતમ છે ત્યારે બન્યું. સૂક્ષ્મતમ સુધી ધ્યાન જતું જ નથી કોઈ. જતું જ નથી. હવે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની એને ક્રેડિટ કે બીજું ત્રીજું આપવામાં ના આવે તો શું થાય? બહુ મોટી ભૂલ થઈ જાય ત્યાં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ સમજે ને? આ વસ્તુ છે. હવે આ ખબર પડે કે તમને સ્થૂળ જોવું ગમે છે, તો સ્થૂળમાં સ્થૂળ તો તમે છો જ નહીં. એ રૂપી ભાગ છે પણ છે જ નહીં. છે જ નહીં. વાહ વાહ. એ રૂપી શેનાથી બન્યું? સૂક્ષ્મથી બન્યું. સૂક્ષ્મથી શેના બન્યું? સૂક્ષ્મતરથી. સૂક્ષ્મતર શેનાથી બન્યું? સૂક્ષ્મતમથી. હવે એને તો એપ્રિશિએટ કરતા જ નથી. અને જે છે જ નહીં એને ધ્યાનમાં લઈને એપ્રિસિએશન થાય. આ સમજ્યા કે ના? એટલે કેટલો મોટો ગુનો બની જાય છે. બહુ મોટો ગુનો થઈ જાય સાહેબ, બહુ મોટો. અને એના જ હિસાબે આ ભટકીએ છીએ આજે. બરાબર છે. હવે આ એક આપે પણ એક ઓપિનિયન થઈ જાય છે, અને ઓપિનિયન થી ભટકી જાય, મન ઉભું જ રહેશે તમારે. મન ઉભું જ રહેશે. વાહ વાહ, બહુ ઝીણી વાત છે. ઓપિનિયન થઈ ગયું એટલે મન બન્યું તમારે બધી વસ્તુ. આપણે મનથી મુક્ત થવાનું છે, આત્માથી મુક્ત નથી થવાનું, મનથી મુક્ત થવાનું છે. વાહ વાહ, આત્મા જવાનું નથી તમારે બધી વસ્તુ. બીજી બધી વસ્તુ છે જ નહીં, એને છે માની છે. એટલે એનાથી મુક્ત થવાનું છે, એટલે મનથી મુક્ત થવાનું છે. મૂળ જગ્યાએ દ્રષ્ટિ જવી જોઈએ. મૂળ જગ્યાએ દ્રષ્ટિ જવી જોઈએ. વાહ વાહ, બહુ સરસ વાત છે. તો કે મૂળ વસ્તુ છે, તો કે ભાઈ મૂળ વસ્તુ જે છે તો કે એ વસ્તુને ત્યાં ક્લિયરન્સ થાય તો બહુ મોટી વસ્તુ થઈ જાય. બહુ મોટું કામ થાય. બરાબર છે. એટલે ત્યાં આગળ આપણે કેવી રીતે એપ્રિશિએશન કરવું કે શું કરવું, એ બધી વસ્તુ સમજવી પડે. બહુ અદ્ભુત નાટક હતું. બહુ આનંદ આવ્યો. અને બધી એકદમ લોભની બધી જે આખી સમજણ આપી છે બહુ સરસ હતી. મૂળ ભૂલ ક્યાં થાય છે પકડાણ. બરાબર છે. એટલે આ બધી વસ્તુ એટલે ઘણી બધી વસ્તુ થાય. હવે ડિસ્કશન ની કોઈની કેપેસિટી નથી. એ ટાઈપનું ડિસ્કશન કરે ને બહુ મોટી વસ્તુ છે, પણ કેપેસિટી જ નથી. ઉપર છેલ્લું જ છે બધી વસ્તુ. આ સમજે કે ના સમજાય? એટલે તમને છૂટ આપી છે, પ્રશ્નોત્તરી કરો, વાતો કરો, બધી વસ્તુ, પણ એ છૂટ આપવામાં જે રીતે પ્રશ્નો હોય એવી રીતે છે જ નહીં બધી વસ્તુ. એટલે તમારે કોઈ બી વસ્તુને પ્રેક્ટિકલમાં લાવવું હોય કે તમારે એ જ્ઞાન ક્રિયાકારી કરવું, એ બનશે નહીં. વાહ વાહ. માહિતી વાળું બનશે, ઇન્ફોર્મેશન વાળું બનશે, પણ પ્રેક્ટિકલ નહીં આવે તમારું. અને આની અંદર તમને પ્રેક્ટિકલ આવશે બધું. પ્રેક્ટિકલ આવશે અને જરૂર એની જ છે. બરાબર છે. એની જરૂર છે. બરાબર છે. જાણું છું ને સમજુ છું અને તેમ છતાં વર્તનમાં નથી આવતું, ચારિત્રમાં નથી આવતું, થોડી વાર પછી હાજર થાય છે. એ કાયમ માટેનું આ વાક્ય રચના દરેક આપતા પુત્રો જોડે દરેક મહાત્માઓ કરે છે. 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ સુધી, પણ આનું આજુ જાણું છું, સમજુ છું, તેમ છતાં વર્તનમાં નથી આવતું, થોડી વાર પછી હાજર થાય. ભાઈ ખબર ના પડે કે આ સ્થૂળ જ જોઈને તમે કરો છો, પણ સ્થૂળ છે સૂક્ષ્મથી. સૂક્ષ્મ શેનાથી બન્યું? સૂક્ષ્મતરથી. સૂક્ષ્મતર શેનાથી બન્યું? તો કે સૂક્ષ્મતમથી બન્યું. ત્યાં સુધી જાઓ પછી તમારે બોલો તો પછી તમારે બધાને સેટિસ્ફાઈડ તમે જવાબ આપી શકશો.
આખી લિંક પૂરી કરવી પડે. બરાબર. એ ત્યાં સુધી ના જાઓ અને પછી તમે કઈ બી આપો તો એ ઓપિનિયન થઈ ગયો. ઓપિનિયન થઈ ગયો. વાહ વાહ. કોઈને ગમશે ને કોઈને નહીં ગમે. હવે એને એ બી એને 5 આજ્ઞાથી જ ઉડાડવાનો છે, પણ ઉડાડી નહીં શકે. ત્યાં આગળ એ 5 આજ્ઞા વાપરી નહીં શકે, તરત જ એને અસર થશે, નેગેટિવ થશે. વાત સમજે બહુ ને? ઝીણી વાત છે સાહેબ. ઓપિનિયન નથી આપવાનો, ખરેખર શું છે એ આપવાનું છે. એટલે જયારે આ હોય તો ડ્રામા કરનારને પણ ખ્યાલ આવે કે મને નંબર પહેલો આપ્યો છે, પણ તરત જ એને ત્યાં પ્રતિક્રમણ કરવાનું છે કે મને આપ્યો છે, પણ તેમ છતાં એ ડ્રામાના રિહર્સલ જે બીજા ત્રીજામાં કેટલું બધું મેં તેમ કર્યું છે, શું કર્યું છે, ફલાણું કર્યું, ઢીકણું કર્યું છે, કેટલું કોઓપરેટ થયું છે, કેટલું નથી થયું. એટલે જે યશ ચાખીને ને જેને આ બધું કોઓપરેટ થયું છે એને આપી દે તો પછી એ વાહ વાહ. બહુ સરસ કામ થાય, બહુ મોટું કામ થાય. એ વસ્તુ બનતી નથી. બનતી નથી. વાહ. પાછળ બહારના માણસો તો બહારની રીતે આપે છે, પણ ત્યાં એને કર્મ કરે ઉભા રહો ભાઈ, તમે મને પહેલો નંબર આપો છો, પણ વસ્તુ સ્થિતિ આવી છે, કારણ કે એને તો બધી જ ખબર છે અંદર શું થયું છે. અંદર શું થયું છે ખબર પડે. વાંચો ને, પેલા કે ઉભા રહો ભાઈ, મને બીજો નંબર આપો છો, પણ તેમ છતાં વસ્તુ સ્થિતિ શું છે. વાહ વાહ. પાછળ ઉભા રહો, મને ત્રીજો નંબર આપો, પણ વસ્તુ સ્થિતિ શું છે. ત્યાં આગળ એ પોતે જ એ રીતે સત્સંગ કરવાનો છે કે આ બધી વસ્તુ છે. એટલે ટૂંકમાં આ વ્યવસ્થિત શક્તિથી થયું છે. વાત સમજાય કે ના સમજાય? અને આ બધું નિમિત્ત નૈમિતિક છે. એ ડ્રામા પછીની આવી સ્પીચ હોય, પણ આ વસ્તુ બને નહીં. બને નહીં, બને નહીં. બહુ મોટું કામ કરી જાય જો આ રીતે કરે તો. બરાબર છે, બહુ સરસ કામ થાય. વાત સમજાય કે ના સમજાય? ખરા અર્થનું પ્રેક્ટિકલ થઈ જાય. એટલે વસ્તુથી સમજવું પડે. આ ધારો કે ડ્રામા થાય, પણ ડ્રામાનું રિહર્સલ થતું હોય અને 6 મહિના થતું હોય તો માણસ વિતરાગ થતો હશે કે તકલીફ પડતી હશે? તકલીફ પડે જ, પડે જ. ઘરમાં બધા વ્યવહાર હોય, બીજા ત્રીજા વ્યવહાર, તો બૂમાબૂમ થાય કે ના થાય? થાય જ, પોતાને થાય, બારે થાય. બરાબર છે. આ એકવાર નાટકમાં રહ્યા, પણ હવે ફરતીથી નાટકમાં નથી રહ્યો. બરાબર છે, બરાબર છે. એટલે ઉભા રહો, મને ક્રેડિટ આપો, પણ મેં આવું બધું અંદર કરેલું છે. આટલે સુધી સાહેબ દ્રષ્ટિ જ નથી. આટલે સુધી. વાત સમજાય કે ના સમજાય? એટલે આ નાટકમાંથી નાટક થાય, બીજા બધા પછી વાહ વાહ, અદ્ભુત, અદ્ભુત, એ અદ્ભુત. રીતે આખો સત્સંગ થાય. એ રીતે આખો સત્સંગ થાય. હસમુખભાઈ, વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સાહેબ ઝીણી વાત છે સાહેબ. બહુ બહુ ઊંડે સુધી લઈ ગયા આપ. એટલી બધી બારીકાઈ છે. છે સાહેબ. વાત સમજાય કે એટલી બધી બારીકાઈ છે બધી વસ્તુ. હવે આ થયું તો આમાંથી જ બધાનો પરિવર્તન થાય ને આમાંથી જ કેવળ જ્ઞાન થઈ જાય. વાહ વાહ, આમાંથી જ કેવળ નામ થઈ જાય. આમાંથી જ કેવળ જ્ઞાન થઈ જાય. બીજી આમ કઈ કરી ના થાય, તરત ખબર પડે હાલું મને ક્રેડિટ આપે, પણ મને ખબર છે કે આ શું છે. તો તરત એ વસ્તુને આમ લઘુ થવાનું નથી. એ વસ્તુને એ પોતે સ્વીકારતો નથી. સ્વીકારતો નથી. વાહ વાહ. અને જેને એ નિમિત્ત છે, એ નિમિત્તને એ વસ્તુ એનું જે ક્રેડિટ મોકલે છે તમારે, અને કરતા કરતા છેલ્લે ક્રેડિટ વ્યવસ્થિત શક્તિ ઉપર જાય કે આ વ્યવસ્થિત શક્તિથી આખી આ બધી વસ્તુ બની. અને પ્રેક્ટિકલી સમજાય જાય વ્યવસ્થિત. એટલે ક્યાંય કોઈને મન દુઃખ થવાનું ના થાય. કોઈ વ્યક્તિગત કર્યું હોય તેને ન્યુટ્રલ કરવાનું કે ના તમે બરાબર નથી કર્યું, પણ આપણે પોતે જે ક્રેડિટ આપે છે એ પોતે જ એને કહે કે આ વસ્તુ તમે મને આપી છે બરાબર છે, પણ અમે ડ્રામાની અંદર જે છે ને બહાર જે છે એ રીતે અંદર અમને ખબર શું છે. એટલે આ વસ્તુ છે, પણ ખરેખર આ જસ અહીંયા જાય છે. અહીંયા જાય છે. વાહ વાહ. બહારનાને તો ખબર ન હોય. આ બરાબર. એટલે ખબર પડે કે આ વ્યવસ્થિત શક્તિ ઉપર છેલ્લે કંટ્રોલ થાય. વાહ વાહ. બાકી આ બધી વસ્તુમાં ક્યાં ને ક્યાં કરતા ભોગતા બનવાના, અને કરતા ભોગતા બનેલા અસરો થવાની જ કે નહીં થવાની? થવાની જ, થવાની જ, થવાની જ. આ સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? બરાબર છે. કેટલા બધા સંજોગોથી કામ થાય છે ખબર પડે. વાહ. એટલે આ છે, પણ એની પર પાછું બીજો 1 કલાકનો સત્સંગ થઈ શકે. થઈ શકે સાહેબ. પેલો તો બરાબર. થયો, પણ પેલો આખો વિષય એટલે લોકોને આખું નાટક જોવાનું બહુ બહુ આખી હા. દ્રષ્ટિગત લઈ જાય. ખરા અર્થમાં દેખાય. બરાબર છે. પણ ત્યાં સુધી દ્રષ્ટિ જ ના જાય. ના જાય, ના જાય તો પછી કેવળ જ્ઞાન કેવી રીતે થયું કહેવાય? નહીં થાય સાહેબ. ત્યાં સુધી ન થાય. બરાબર. આટલે સુધી જવાનો ભાગ છે. આટલે સુધી જવાનો. આ સમય કે ના સમય આટલે સુધી જવાનું, તો પછી કામ થઈ જાય. એટલે પરેશાની કીધું કે ભાઈ જે વસ્તુ આપણે કહેવા જઈએ તો સમજી ના શકાય, કે આપણે સમજાઈ ના શકીએ, અને અમુક કહી ના શકાય, બરાબર છે. વસ્તુ ડ્રામા દ્વારા ખુલ્લી થઈ શકે અને એનાથી પેલા ખબર પડે ને એ રીતે ફેરફાર થાય. વાહ વાહ. બહુ બહુ મોટું કામ થાય એનાથી. કારણ કે જે કહી ન શકાય, સીધું ન કહી શકાય. બરાબર છે. એટલે એ રૂપસુંદરી ને ભરત રાજા છે, 2 ભાઈ બહેનો છે, અને જે દ્રષ્ટિ બગડે છે અને આ રીતે કરીને ડ્રામા થી બતાવે છે ત્યારે એને પરિવર્તન થાય, એટલે જ્ઞાન થયું. એટલે આમ જોવા જાય તો આ એક પ્રકારનો જ્ઞાન થયો, ડ્રામેટિકલી જ્ઞાનનો પ્રયોગ થયો.
ડ્રામેટિકલી જ્ઞાનનો પ્રયોગ. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. એટલે અજ્ઞાનથી આ લોભ ઉડાડ્યો, એટલે લોભ કસાય ઉડ્યો. હમ હવે લોભ કસાય ઉડ્યો તો અજ્ઞાનથી તો ક્રોધમાનમાં એલો કસાય ઉડી જ જાય. એટલે એક જ લોભના દ્રષ્ટાંતથી તમને જ્ઞાન આપ્યું, એટલે જ્ઞાન પ્રયોગ થયો. જ્ઞાન પ્રયોગ થયો સાહેબ, એ બહુ મોટું કામ. દાદાને જ્ઞાન આપ્યું, વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી, એ જ્ઞાન તમારે ડ્રામેટિકલી આપ્યું, એટલે જ્ઞાન પ્રયોગ જ થયો બધા માટે. વાહ વાહ, આ અદ્ભુત, વસ્તુ એને પ્રેક્ટિકલમાં આવશે. આ વસ્તુ પ્રેક્ટિકલમાં આવશે. વાહ વાહ, સીધી વાત કરીએ તો પ્રેક્ટિકલમાં નહીં આવે. એટલે ચારિત્રમાં ઉડશે એનો. પેલા જ્ઞાન પ્રયોગથી દર્શનમાં ઉડે છે, હમ અને આ ડ્રામાથી એનો ચારિત્રમાં ઉડશે. ચારિત્રમાં ઉડે, ડ્રામાથી. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. વાત સમજાય કે ના બહુ સમજાય? સરસ બહુ સરસ બહુ સરસ. ચારિત્રમાં ઉડી ગયો તો કેવું જ્ઞાન થઈ ગયું? બહુ બહુ મોટી વાત કરી દીધી સાહેબ આજે, બહુ મોટી વાત કરી આજે. એટલે આ નાટક. આત્મઘાતીય કર્મ તો વિતરાગ છે, એનાથી કર્મ બંધ પડતા જ નથી. હમ એટલે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે આખું જ્ઞાતાનો સંબંધ થઈ ગયો. પછી ચારિત્રમાં કે દર્શનમાં એ નથી રહેતો. સાહેબ, મને અત્યારે એવું સમજાય છે કે ખરો મેસેજ ડ્રામાથી જ આપી શકાય. હા. મારે કોઈને મેસેજ આપવો હોય, મારા ફેમિલી મેમ્બરને કોઈ મેસેજ, તો પણ મારે ડ્રામા જ કરવો પડે. સીધું ના આપી શકું. ડ્રામા જ કરવો પડે બધું. વાત સમજ કે ના? બહુ સરસ બહુ સરસ. ડ્રામા કરે તો જ એ થાય બધું, નહીંતર ના થઈ શકે. પણ એ ડ્રામેટિકલી નથી, કારણ કે હું જ હસમુખભાઈ છું, એટલે ડ્રામેટિકલી થતું નથી, રિયલિસ્ટિક થાય છે. એટલે એકબીજાને દુઃખ થાય છે, એકબીજાને તકલીફ પડે છે, વાત સમજે ને? એનાથી વેર ઉભા થાય છે, અને પછી એ રીતે બધું વેર જેનું ચક્કર 4 ગતિને 84 લાખ જેનું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે. સાહેબ, આપણે જે સુંદરીની વાત કરી ને, એના ઉપરથી ખ્યાલ આવ્યો કેવડો મોટો મેસેજ એમને ડ્રામાથી આપ્યો. ડ્રામાથી આપ્યું આખું, અને આખું એને જોવે છે ને, એ આખું ફેરફાર થાય. હવે આ બધા તો ચક્રવર્તી હોય ને આ બધું હોય તો કેટલું એ થાય, ફરી ના શકે, એટલો બધો પાવર હોય. ભયંકર પાવર હોય એના. એને બેસીને સમજાય, સત્તા વાપરે એને પકડી મંગાવો, અને પેલા બ્રાહ્મણ કે ચલો લગ્ન નું ફેરા ચાલુ કરી દો. બરાબર છે, મારી નાખે માણસને, જેલમાં પૂરી દે. સમજે કે ચક્રવર્તી એટલે શું ના કરે, બધું કરી શકે. બરાબર છે. બતાવો કે જો આ આખું આવું જ છે, અને તું મોહી પડે કેમ, અને એનું મોહ ઉડાડે છે આખું બધું વસ્તુ. તમને કરે છે સાહેબ, આજે ડ્રામાની વાત બહુ સરસ થઈ. આજે બહુ ખરેખર ડ્રામા જે આપણે વારંવાર આપણે વાપરી છીએ સત્સંગમાં, અમે સાંભળી છે આપની પાસેથી, પણ આજે ખરા અર્થની વાત સમજાણી કે ડ્રામા જ સાચો મેસેજ આપી શકે, સાચો મેસેજ આપી શકે. એટલે આજે આ પ્રશ્નોત્તરી કેમ કરી કે આ વાક્ય બરાબર લાગે છે કે નથી લાગે, વિચારવા જેવું છે. હવે એ જ વસ્તુને સ્ટોરી તરીકે મુકાય, અને પેલું તમારી જોડે એ રીતે ટોકેટિવ કરી છે, એટલે એ રીતે એ થાય. તમે બરાબર જવાબ ના આપે તો બીજાને પૂછીએ, બીજો જવાબ બરાબર આપે છે તેમ સીધા ત્રીજાને પૂછીએ, એટલે ગૂંચવીએ, પછી જવાબ આપીએ એટલે ખબર પડે કે હવે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. અને ડ્રામામાં રાગદ્વેષ નથી હોતા એટલે કામ કરે છે. આ ડ્રામામાં રાગદ્વેષ ના આવે એટલે કામ કરે છે. બરાબર છે. બહુ સરસ, બહુ સમજવું પડે. બહુ સરસ મજાની આવી વાત થઈ. ડ્રામા માટે બહુ અદ્ભુત વ્યવહાર રહ્યો, અને તમે જુદા પડ્યા. હસમુખભાઈ ને સિદ્ધાર્થ બે જુદા પડે એટલે બહુ સરસ ડ્રામા કરે તમારું. બહુ સરસ, તમે બધા ફાઇલોનો સરસ રીતે નિકાલ થઈ જાય તમારે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ આવે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાય, એટલે તમારો ઓરિજિનલ ડ્રામેટિકલ વ્યવહાર ખુલ્લો હતો, જેનાથી 4 ગતિ ને 84 લાખ જન્મમાંથી મુક્ત થાય. ડ્રામા કેવડું મોટું કામ કરે છે, બહુ મોટું કામ. ભગવાનના ટાઈમમાં વસ્તુ નીકળેલી ને કેટલા ટાઈમ સુધી આ બધું ચાલતું હતું. જો ને 70 વર્ષ પહેલાની વાત કરું છું મારી પોતાની, કે પેલા રામલીલા ને આ બધી વસ્તુ થતી હતી. હાજી હા, બરાબર છે. પોળે થતી હતી, અને એનાથી એનું આજીવન ચાલતું હતું. લોટ આપે, વાડકી લોટ આપે, ચોખા આપે, અને પછી ચાલે તમારે. એ રીતે આખું એ થતું હતું. એ રીતે પેલા ભગતો બધા હતા, તો શ્રવણની વાર્તા કરે તો જાણે પોતે બની જાય. હા, રડવાનું થાય અને ગાવાનું થાય, અને પેલું કરી નાખું કરતા હતા. પરિવર્તન આવતું હતું, અને ઇફેક્ટિવ બહુ હોય. એકાકી ડ્રામા તમારે બધા એક જ વ્યક્તિ 5-6 રોલ કરે તમારે. બાકી વાતો કરવાથી, પ્રવચન આપવાથી ન થાય. બરાબર છે. બહુ મોટી વસ્તુ કરે. મોટી વાત છે સાહેબ. આજે બહુ તમારો ફાઇલનો સંભાવ નિકાલ કરો, ડ્રામેટિકલી વ્યવહાર કરો. ડ્રામેટિકલી વ્યવહાર ક્યારે થશે કે ખરેખર જ્ઞાન સમજાશે તો જ. તો થશે. સમજણ ભૂલવિનાની થશે તો ડ્રામેટિકલી વ્યવહાર થશે, ત્યાં સુધી નહીં થાય. બરાબર સમજે. આ તો આપણે ચહીને ડ્રામા કરવા જઈએ તો ઉલ્લુ બનાવીએ છીએ આપણને. દગો પટકો વિશ્વાસ દગો છે. બરાબર છે. આ તો સમજણ ભૂલ વિનાની થઈ વાત ને, તો પછી ડ્રામા ઓરિજિનલ થાય.
કે જેનાથી 4 ગતિ ને 84 લાખ યોનિથી મુક્ત થાવ, દર્શન મોહ ચારિત્ર મોહથી મુક્ત થઈ જાઓ. વાહ, બહુ સરસ. એટલી મોટી વસ્તુ. બહુ સરસ. આપનું કોઈ સમાધાન થયું કે ના થયું? બહુ સરસ સમાધાન છે સાહેબ આ તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ, જય સુબીરજી, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय मिशन जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। જય સચ્ચિદાનંદ. સુબીર. मेरा आधा प्रश्नों का उत्तर तो आ गया, तो उसमें मैंने जो लाभ मिला अभी आपका बातों से, एक नाटक जो इतना इफेक्टिव क्यों है, जो अपने सत्संग करते हैं वो वन टाइप मतलब वन वे हो जाता है। अब हमारा तो स्टाइल ठीक है, तो भी क्वेश्चन एंड आंसर है, बाकी सब दूसरा जो भी है वो सब वन वे ट्रैफिक है, तो उसके लिए वो इफेक्टिव नहीं होता है। और ये जो नाटक जो है वो साइंटिफिकली देखने जाएगा तो मेरा ऐसा मानना है कि इसमें विजुअल भी होता है और सुनने का भी होता है, मतलब आंख और कान दोनों इंद्रियों काम करता है, और आंख का जो काम है वो चित्त को एकदम स्पर्श कर जाता है, वो चित्त में रजिस्टर हो जाता है, तो वो भी एक साइंटिफिकली है। और आप जो आध्यात्मिक में बात किया जी, इसमें राग देश नहीं होता है, क्योंकि हम उसको समझते हैं जो ड्रामा चल रहा है तो राग देश हो नहीं रहा है, लेकिन मैसेज क्लियर आ जाता है वो सामने वाले के ऊपर। ये बहुत अद्भुत है, उसके लिए ये नाटक बीच बीच में होना जरूरी भी है। जो कमलेशान जी बोला, इसके पीछे मेहनत तो बहुत लगता है मालूम है, और लेकिन होना भी जरूरी है इसके साथ साथ में। और ये जो मैंने जब नाटक देख रहा था तो उसमें ऐसा ही लग रहा था ये आपका सब सत्संग का एक जिस्ट बना के उसको मतलब उन्होंने मतलब रुजिता ने पेश किया, एक एक बात तो आपका ही है उसमें सत्संग में जो निकला, जो दादा की ओरिजिनल दादा की है, लेकिन आपके मुख से हम लोग सुना है लाइव, तो ये कंपाइलेशन ऑफ योर सत्संग ऐसा बोल सकता है। कंपाइलेशन बहुत अच्छा हुआ, बहुत अच्छा। हाँ, ये पूरा आपका इस सत्संग का एक एक भाग, तो उसमें भी कोई चेकम चेक नहीं किया, आगे पीछे नहीं किया, वो इतना ही मतलब जो शब्द आप यूज करते वही वो यूज किया हुआ है, तो बहुत मतलब क्या बोलते हैं रिपीटेशन जैसा हो गया, और वो हमारे लिए एक लेसन भी हो गया, रजिस्टर हो गया, बहुत अद्भुत लगा उसके लिए। જેમ કવિરાજ આના પર પદ લખતા હતા, हाँ, बस मेरे को वही बोलने का था। આ આપતા પુત્રોના સત્સંગ દ્વારા તમારે ડ્રામા આખું એ થઈ ગયું, बराबर बराबर। એટલે વધુ સરળ થયું અને પિક્ચરાઇઝ થયું તમારું। हाँ हाँ हाँ, और बीच बीच में कविराज का भी जो लाइन्स उसमें आ जाता था एकदम एप्रोप्रिएट, उस मतलब उस क्या बोलते हैं संजोग के हिसाब से, उस फाइल के हिसाब से वो बहुत एप्रोप्रिएट लगता था, बहुत अद्भुत किया मतलब। કવિરાજનું પદ પણ સમજાઈ જાય, આમ સમજાય નહીં। हाँ, बस 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 बस। કવિરાજનું પદ સમજાય નહીં, પણ આમાં કવિરાજની જે પદની કડી છે કે પદ છે એ આખું સમજાઈ જાય। બરાબર બરાબર। એટલે કે ને કે આ તમારા જે સ્વાધ્યાય સત્સંગ કરવાનો છે, જે તમારે પાંચ આજ્ઞાનો પુરુષાર્થ કરવાનો છે, યથાર્થ પુરુષાર્થ કરવાનો છે, એમાં આ વસ્તુ બહુ જ તમને હેલ્પફુલ થાય। हाँ 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 हाँ। જેમ કવિરાજના પદ હેલ્પફુલ થાય એવી રીતે આ ડ્રામા પણ તમને બહુ જ હેલ્પફુલ થાય। मैं तो नॉन महात्मा जो मेरा फ्रेंड सर्किल है उसमें भी डिस्ट्रीब्यूट किया हुआ है, मतलब फॉरवर्ड किया हुआ है, मतलब टाइम निकल के देखो, इसको बहुत कम में है, सब जैन भी है बहुत सारा, तो वो भी उनका भी थोड़ा उसमें क्या रिफ्रेश हो जाएगा। એ તો કેવું છે, પરેશ આનંદજી કહે કે આ ટીવીમાં આપી દે, એમ કે જે નાટક જોયું ને ટીવીમાં આપી દો, અને અમારા પેલા મહેશભાઈ રસોડા વાળા છે કે આ પ્રોગ્રામ ના થાય ટાઉન હોલ કે ટાગોરમાં થાય, આજે એની સ્ક્રિપ્ટ એવી છે એમ કે આ અહીંયા તો એટલું બધું અનુકૂળતા વાળું સ્ટેજ ના મળે તમારે બધું શું, એટલે તમારે સેટ પેલું એ થાય, રાઈટ, આપણે એટલા બધા એ નથી, એટલે આપણે ચાલે, પણ આમ પેલું હોય તો એ ટાગોર ટાઉન હોલમાં તો તમને 5-6 પડદાના લેયર મળે, એટલે સમય એની કન્ટિન્યુટી છે, એટલે આપણે એ કન્ટિન્યુટીમાં આપણે રિપોર્ટરને મૂકી દીધું, એટલે પાછળ બધા ફેરફાર કરવા તો કરી શકાય। રાઈટ રાઈટ રાઈટ। પણ એમણે તો કીધું કે ભાઈ આ ટાઉન હોલ કે ટાગોરમાં પ્રોગ્રામ કરવા જવાનું, પેલું તો પરેશાન થયું કે તો ટીવીમાં આ ટીવીનું કેરેક્ટર થયું છે, એટલું સરસ એની સ્ક્રિપ્ટ ને ડ્રામા છે। બરાબર, વાત સમજાય કે ના સમજાય? જેમ કવિરાજના પદ એ પાંચમી આજ્ઞા જે છે, આપણે ફાઇલોનો સંભાવ નિકાલ કરવો, એમાં ઉપયોગી થાય, ડ્રામાથી ક્લિયર થાય, અને પછી તમારે ખરેખર ઓરિજિનલ એટલે શુદ્ધાત્માના લક્ષ સાથે પાંચ આજ્ઞાના ઉપયોગ સાથે ડ્રામેટિકલી વ્યવહાર થાય,
એ થયું એટલે તમારે ચારિત્રમાં બધી નિદ્રા થવા માંડે, ત્યાં સુધી નિદ્રા ના થાય. બહુ સરસ, બહુ સરસ. એ ડ્રામેટિકલી વ્યવહાર હજી કુટુંબ પરિવારમાં નથી થતો. વાંચું ને કે ના સમજાય? બરાબર. બધાને એકબીજાને દુઃખ નથી આપવું, તકલીફ નથી આપી, પ્રોબ્લેમ નથી કરવા, તેમ છતાં થઈ જ જાય છે. વાંચું ને, કોઈને એવું છે નહીં, રાઈટ. પણ થઈ જાય. કારણ કે દરેક ના હજી તો પૂતગલના પક્ષમાં જ છે. ડ્રામામાં તમે કોઈ એક વ્યક્તિને ક્રેડિટ આપશો અને બીજા નહીં આપો તો એને પ્રોબ્લેમ આવશે. રાઈટ, રાઈટ. હવે જે કોઈને ક્રેડિટ આપે છે તો એને કોઈને દુઃખ આપવું એવું નથી, પણ એને લાગે છે કે છે તમારો પ્રોબ્લેમ આવશે. राइट 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 नहीं, लेकिन एक बात तो है, वो जो आप जो बोल रहे हैं मेरे को समझ पड़ गया। वो बिहारीनंद जी को बोला, उनका जो बोला उस हिसाब से सबने एक एक करके पास किया, मतलब वो ट्रांसफर किया। जैसा हिरानंद जी बोला, नहीं इसके पीछे रुजुता का भी बहुत बड़ा योगदान है, पुष्पाबेन के योगदान है। फिर छेवटे पुष्पाबेन ने बोल दिया, नहीं ये सब के पीछे मतलब जयमेशन जी का एडिटिंग और डायरेक्शन है, आपका ही सब ज्ञान भाग को यूज किया हुआ है। मतलब उस हिसाब से तो एक तो नॉर्मलाइज कर दिया, मतलब उस हिसाब से किसी ने मतलब उसको क्या बोलते हैं, अपने मान के हिसाब से नहीं लिया, जो आपने मानी हो गया इसमें, पर એને હજી और सबने ट्रांसफर किया है, वो बहुत अच्छा, वो भी वर्क के हिसाब से बहुत अच्छा हुआ। એને और એને એ આખા ડ્રામાની બહાર અને અંદર રહેલો છે એને और એને વ્યવસ્થિત રીતે બહુ જ સરસ રીતે વ્યવસ્થિત શક્તિ એમાં ક્લિયર થઈ શકે. हाँ 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 हाँ, बराबर. આ લોભ તો ક્લિયર થયો, પણ જયારે આવી રીતે કોઈ ક્રેડિટ આપે ત્યારે કેવી રીતે એને ન્યુટ્રલ કરવાનું છે, કેવી રીતે એને સેન્ટર સુધી લઈ જવાનું, મૂળ સુધી લઈ જવાનું છે એને. આ વ્યવસ્થિત શક્તિ કરતા છે ને એમાં એ દરમિયાન અમે શું શું કર્યું, ના થયા, વાંધા વચકા પડ્યા, વિરોધ થયો, બીજો થયો, હવે હું નહીં કરું, આમ કરું, ફલાનું કરું, ટીકનું કરું, જે કઈ પણ કર્યું હોય બધી વસ્તુ કે ત્યાં ખબર પડે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. राइट राइट राइट. नहीं, ये नाटक के पीछे का भाग जो आप बोल रहे हैं ना, वही पोस्ट नाटक जो है वो व्यवस्थित शक्ति पूरा है, उसमें प्ले कर रहे हैं। नाटक तो हम देखा उसका लोभ का वो एक विषय ठीक है, बाद में वो व्यवस्थित शक्ति काम किया हुआ है कैसे, वो भी एक मतलब इस हिसाब से सीख ले सकते हैं लोग को। बराबर, बहुत बहुत सरस लगा मेरे को, तो बहुत अच्छा लगा। બહુ જીવંત બની જાય, બહુ જીવંત. हाँ 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 हाँ, આમાં આ તો જીવન બન્યું, પણ તેમ છતાં બધું બહુ જ છે. એક એક વસ્તુ એપ્રિશિએટ કરો, એનાથી પ્રોબ્લેમ થાય છે, પ્રોબ્લેમ નથી થતો, બધું બહુ જ હોય છે. બધું અહંકાર થાય છે, અહંકાર ખંડિત થાય છે. આ સમજે, આ જયમેશભાઈ નું પેકિંગ બધું અહંકારથી બનેલું છે. અહંકાર પોસાય ને અહંકાર ખંડિત થાય, ત્યાં આગળ 5 આજ્ઞા પૂર્વક રહેવું પડે બધી વસ્તુ. એટલે એ બધું ઘણું બધું આ બધું હોય, પણ એટલું બધું કાચું પડતું હોય ત્યાં એ બધું દેખાવું જોઈએ. બરાબર. જેમ તમે ડ્રામા જોઈને તમારો લોભ જોઈને તમે ચોખ્ખું કરો, પાછું ને એને, અને ડ્રામા કરતા હોય ને બધું રિહર્સલ કરતા હોય, બીજું ત્રીજું કરતા હોય, એને બધા બીજા પ્રોબ્લેમ ઉભા થાય. કોઈને કરતા તરીકે જોઈએ, વાંચો ને, કોઈની ફેવરમાં જાય છે, કોઈની અનફેવરમાં જાય છે, બીજું ત્રીજું છે. તો એ રિહર્સલ દરમિયાન કેટલા બધા અંદર મન વચન કાયા બગડ્યા હોય એ બધું જોઈને ચોખ્ખું કરવાનું રહે. રાઈટ રાઈટ. ડ્રામા કરે બધા, અત્યારે તમે સ્ટેજ ઉપર ડ્રામા કરો એવું કોઓપરેશન ના હોય. સમજાય કે ના સમજાય? ડ્રામા પહેલા તો બધું બહુ જ હોય, બધું વસ્તુ વાત સમજાય કે ના સમજાય? હવે એ વસ્તુ તો ખુલ્લું થાય જ નહીં બધી વસ્તુ. અને અંદર અને બહારનું જે કર્યું છે તો એનાથી એને આ જયારે આ વસ્તુ બને ત્યારે કેવી રીતે એને બહાર મૂકવું અને ક્લિયર કરવું, એટલું કામ થઈ જાય. તો એ એના માટે એ છે. અને પેલું તો એના માટે જો એમ કે ડાઉન કરનારું છે, કોઈ ક્રેડિટ આપે એને ડાઉન કરનારો ભાગ કહેવાય. બરાબર, સમજે ને? અને ખરેખર ક્રેડિટ કોને આપવી જોઈએ? કે જ્ઞાન ને આપવી જોઈએ, એટલે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે આ બધું. बस 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 बस, वो तो जिसको जो रोल मिला उस हिसाब से वो किया हुआ है, तो हम रोल के हिसाब से लगता है ये नंबर 1 है, ये नंबर 2 है, रोल के हिसाब से, लेकिन व्यवस्थित शक्ति तो सब रोल को निमित्त बना हुआ है. એ બધું ઘણી બધી વસ્તુ જોવાનો ભાગ રહ્યો. बराबर बराबर, बहुत सरस. अच्छा, मेरा एक प्रश्न था, वो सत्संग में ये भी आया और ऐसा भी हमको मतलब न्यूज में आता रहता है, जैन में जो प्रथा है
पर्टिकुलरली वो अंतिम समय आ जाता है, खाना पीना छोड़ देता है, ऐसा बहुत सारा इंसिडेंट आया हुआ है। मतलब ये जैन मुनि में ऐसा करता रहता है, बीच में अपने सागर मुनि साहब को भी वैसा ही किया हुआ है। तो ये इसके पीछे अपने दादा की दृष्टि में मेरा बीच में ऐसा चलता रहता था, हम इसको व्यवस्थित शक्ति को उसका लंग मतलब क्या उसको ये भंग नहीं कर रहे हैं, ये करने से खुद का जो चलाता है इसमें खाना पीना छोड़ देना, मेरे को ऐसा मेरा ये मानना ऐसा है, हम व्यवस्थित शक्ति के अगेंस्ट में जा रहे हैं। એટલે વ્યવસ્થિત આમાં કેવું છે કે પહેલા તો આ જે સંથારાની જે પદ્ધતિ હતી ને એ ક્રમિક જ્ઞાનની પદ્ધતિ છે. બરાબર. એ ક્રમિક જ્ઞાનની રીતે કરેક્ટ વસ્તુ છે. હા હા. કે અમુક વસ્તુ હોય તો પછી આવી રીતે પોતે એ કરી લે તમારે બધી વસ્તુ, એટલે ધીમે ધીમે એટલે સુસાઇડ કરવાનો કે આપઘાત કરવાનો ભાગ ના હોય તમારે શું સાચું ને કે ના સમજાય. તેમ છતાં હવે સામળભાઈના ભાગનું આવ્યું છે તો એનો ચારિત્રમો છે. અત્યારે પુરુષાર્થ દ્વારા આને આ ખાવાનું છોડી દીધું એ રીતે આપણે મિનિંગ નથી લેવાનો. હવે એ રાજેશભાઈ જે મૂક્યું હતું કે સંથારાનું મહત્વ જૈનોમાં છે તો એ રીતે આ બધી વસ્તુ કરી વાંચું ને. પણ એ જે પેલા પપ્પુએ જે અનુભવ કીધો વાંચું ને એને મને મૃત્યુનો ભય રહ્યો નથી બધી વસ્તુ. અને હવે મૃત્યુનો ભય રહ્યો નથી એટલે પછી એને એ બધી વસ્તુ રહેતી જ નથી. તેમ છતાં એના પોતાના પૂર્વના કર્મના હિસાબે આવી રીતે વસ્તુ આવીને ઉઠી રહે બધી વસ્તુ. સામાન્ય રીતે પ્રિન્સિપલી અથવા તો કોઈ વાત પકડે તો છોડે નહીં એ ટાઈપના હતા. ઘણા બધા સમજાય પણ ના થયું તો પછી ત્યાં ઘડી વ્યવસ્થિત કરીને મૂકી દીધું. હવે આવી વસ્તુ છે તો એની મહત્વ નથી આપવાનું, પણ એને કે મને મૃત્યુનો ભય જતો તો બહુ મોટી વસ્તુ કહેવાય. સમજાય કે ના સમજાય, એટલે બહુ ઊંચી દશા કહેવાય. પછી ધારો કે અમુક વસ્તુ તો કે ભાઈ કોઈની સેવા નથી લીધી એટલે સેવા નતા લેતા વાત સમજાય ને. પછી એમને જે રીતે અંદર આખો ફોડ પડી ગયેલો હોય અમુક રીતનું વાત સમજાય ને, કોઈને અડવાઈ નતા દેતા એમના શરીરને. ધર્મિષ્ઠાબેન ને અડવા ના દે કે કોઈને અડવા ના કે આ બધી વસ્તુ એ બતાવે ભાઈ કોઈ અવતારમાં સાધુ તરીકે હશે. વાત સમજાય કે ના સમજાય. કોઈ અવતારમાં સાધુ તરીકે હશે એટલે એ રીતે આ બધી વસ્તુ નો અવતાર પણ એ ચારિત્રમો છે દર્શન. એટલે આપણે એ રીતે એને લેવાનો ભાગ નથી, વ્યવસ્થિત એ કર્યું છે ના એના વ્યવસ્થિતમાં જ આ રીતે આવ્યું છે તો એ રીતે કરીને કરે બધું. ना नहीं ये तो वो मैंने उसको तो उसी हिसाब से लिया, जब चरित्रमों के हिसाब से ये करना पड़ा वो अलग बात है। मैंने इसका जैन प्रथा की बात मैं कर रहा हूँ, जो आपने बोला क्रमिक मार्ग में ऐसा है तो છે એટલે કે અક્રમ માર્ગમાં આ રીતે ના હોય પણ ક્રમિક માર્ગમાં છે એટલે બહુ ઊંચી દશા કહેવામાં આવે છે. अच्छा अच्छा. ઘણી બધી સમજણથી એ પોતે સંથારો લે છે. ધીમે ધીમે બધું મિનિમાઇઝ કરી દે અને પછી ટોટલી મિનિમાઇઝ કરી દે બધું. પોતાના એ શાસ્ત્રની અંદર હોય એ પ્રમાણે પોતાની અંદર જતો રહે તમારે, અથવા તો એને બીજી રીતે લઈએ અને સ્પષ્ટતા લઈએ તો કે એ મનના કોઈ એવા લેવલે જતો રહે તમારે. સમજે કે ના સમજાય. તો એ રીતે જૈનોમાં એને બહુ ઊંચી દશા કહેવામાં આવે છે. એની સમાધિ બનાવે છે, બીજું બનાવે છે ને એ રીતે કરીને બધી વસ્તુ કરે છે. વ્યવસ્થિત તો અક્રમ વિજ્ઞાન જ લાગુ પડે છે, બાકી તો મૂળ માર્ગ ક્રમિક માર્ગ એટલે એ રીતે આ બધી ક્રિયાઓ બધી ઉત્તમ પ્રકારની કહેવાય. बराबर. संथारो लेवो बीजू लेवो ये उत्तम प्रकार નું કહેવાય. बराबर. वो क्रमिक मार्ग में तो ऐसा भी त्याग के ऊपर ही खड़ा है, तो ये भी एक त्याग ही जैसा है, पानी त्याग करना. એક પ્રકારનો ત્યાગ જ હોય. બરાબર બરાબર. આપણે આ જે ક્રમિક માર્ગમાં આપણે તો દાદા અમને તો કેવું છે બધું એમને તમે જો એમને જે કેલનપુર પ્રોગ્રામ રાખ્યો તો બધા મહાત્માનો પ્રભાવ ના આપી છે, પૌચ આપ્યા છે ને બધી વસ્તુ કરી છે. એટલે એ ઓલરેડી એમને એ રીતે એ પોતે એના જે કઈ પણ જે કઈ જીવતું એમને પોતે જાતે જ કર્યું. પછી જે ખંભાત બધા રૂબરૂ જતા હતા તો એને બધાને ટિફિન આપ્યા, પેલું આપ્યું જે પેલું હોય ને નાસ્તાનું કે બોક્સ હોય ને એ ટાઈપનું બધું આપ્યું ને બધી વસ્તુ કરી વાંચું ને. એટલે ક્યાંને ક્યાંય પોતે સંકોચાતા હતા જ બધી વસ્તુ કર્યું. એવી રીતે આ બધાનું જે બી તારું હવે રહેવાનું જમવાનું બધું મેં બધું ગોઠવણી કરી દીધી છે, આ છે તેમ છે બધું. એટલે એ રીતે જે બી જે દેખીતો બધો ચારિત્રમો છે કે બધું છે એનાથી મુક્ત જ થતા હતા બધી વસ્તુ. બધી વસ્તુ હોય તો એ સેવા કરવા ના દે કે અડવા ના દે કે આ બધી વસ્તુ કરતા હતા બધી વસ્તુ.
આ બીજો બધો વ્યવહાર આવે તો એ થાય. હવે દાદાના ભાગમાં આપણે લઈએ તો દાદાને એવું હતું કે આ તકલીફ પડી તો પેલો બોટલ ચડાવી તમારે. વાત સમજાય કે ના સમજાય? તો દાદાએ કીધું કે ભાઈ એને કાઢી નાખો. તો નીરુબેન કીધું કે ના, ડોક્ટરે કીધું કે આ લેવું પડે એવું છે. તો દાદા થોડી વાર પછી કીધું કે જલ્દી કરો, ફાસ્ટ કરો. કે ના દાદા, કે આ ફાસ્ટ કરે તો તમારે ઠંડી વાય ને તકલીફ પડે નહીં, બધું એટલે આવી રીતે ધીમે ધીમે જ થાય. આવું બધું થોડું બધું દાદાએ કીધું, પણ કોઈ માન્યું નહીં. એટલે ધીમે ધીમે દાદા એને પોતાની ગુફામાં જતા રહે. પછી બધું પેલું નીકળી ગયું એટલે કાઢ્યું, પણ બધું થોડા કપડા પલળ્યા કે બગડ્યા તમારે, એટલે પછી બધું કપડા બદલાઈ દીધા, બધી વસ્તુ. વાત સમજ્યા ને? પછી તમારા પડખું ફેરીને કર્યું. પછી બધું એમનું જે રીતે એમનું પોતાનું કરવાનું છે કર્યું. અને પછી ધીમે ધીમે કીધું, નીરુબેન આપણે એમ કરો કે આપણે 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 પેલા બાઉભાઈ વકીલના ત્યાં સત્સંગમાં જવાની તૈયારી કરો. આપણે સત્સંગમાં જવાનું છે. પછી બોલ્યા નહીં તમારું. હવે ખરેખર આજે 80 વર્ષની ઉંમરે એને બચાવવાના ભાગમાં ન હોય, પણ આપણને મોહ એટલે બચાવવા માટે પ્રયત્ન કરીએ. હવે દવા કે જે ડોક્ટર તો નિમિત્ત તરીકે છે, ટોટલી બચાવનારું એક વન ઓફ એવિડન્સ છે. એવિડન્સ છે, ફૂલ એવિડન્સ નથી તમારો. પણ તેમ છતાં બધા એ રીતે કહ્યું. એટલે જ્ઞાની પુરુષને કેવી રીતે છેલ્લે જે કે પ્રમાણે ચાલવાનું એ વસ્તુ ના બની તમારે. જો હોય તો આ બધું ગુફામાં ના જાત, બીજું ઘણી બધી વસ્તુ કરત, બધી વસ્તુ. પણ જોયું એટલે એ તો તરત જ વ્યવસ્થિત કરી મૂકી દે. એટલે પછી પોતાના ગુફામાં જતા રહે. સમજાય કે ના સમજાય? પછી અમુક રીતે ચાલતું એટલે પછી ડોક્ટરને બોલાવ્યું કર્યું. પછી સવારે 10, 10:30 વાગે કીધું કે એક્સપાયર થઈ ગયા. હવે તેમ છતાં અમુક લોકો કે દાદા બેભાન થઈ ગયા હતા, પેલું થઈ ગયું, બધી વસ્તુ છે. તો મને કીધું આ બેભાન માણસ હોય, અજાગ્રત માણસ હોય, એને જાગ્રત કરતા આ વ્યક્તિ કેવી રીતે બેભાન થઈ શકે કે અજાગ્રત હોય? એટલે પછી આખી પૂછી તારે ખબર પડી કે ના, તમે કોઓપરેટ નથી થયા, એમને સમજ્યા નથી, એટલે એમને એમની પોતાની ગુફામાં જતા રહે છે. નથી થયા બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ત્યારે બધાને લાગ્યું ના બરાબર છે, બેભાન નથી થયા, કોમામાં નથી થયા. કારણ કે કઈ બી વસ્તુ મૂકે એ વસ્તુ પાછી પડતી હતી. મહાત્માનો દાદાનો પક્ષ રહે, પૂતગલ પક્ષ રહે, એટલે કેમ કે જીવે, પણ એને ખબર ના પડે કે હવે આ સડી કરવાનું નથી. નીરુબેન ને પણ વાત કરી હતી કે ગમે ત્યારે આવું થશે તો શું કરવાનું, તો એ બધું કીધેલું છે. તો પછી આ બધી વસ્તુ ના હોય. પટલા ચડાવો કે આમ ચડાવો તેમ ચડાવો. અમારા મધર નો તો અમે ક્યાંય એવું નથી કર્યું. વાત સમજે કે ના સમજાય? ડોક્ટર ને નહીં બોલાવવાના, દવા નહીં આપવાની, ઇન્જેક્શન નહીં આપવાનું. બસ તમારે હું મારા માર્ગમાં છું, તમારે એ કશું કરવાનું નહીં. મેં એ રીતે કર્યું. હવે દાદાએ કીધેલું જ છે નીરુબેન ને, તેમ છતાં આ વસ્તુ બની લગાવ છે. તો પછી એમાં શું આપણે કરવાનો ભાગ રહે કે એમાં કે દોષિત જોવા ના હોય, વ્યવસ્થિતમાં હોય આ બધી વસ્તુ. આ બધી વસ્તુ રહેવાની છે. તો હવે સામાન્ય બી એવી રીતે કરીને કર્યું તો પેલાના સંતાનોનું મહત્વ લાગ્યું, પણ અહીંયા સંતાનો આપણે લાગુ ના પડે બધી વસ્તુ. જ્ઞાન લીધું એટલે દેહમાંથી જ મુક્ત થઈ ગયા, વિદેય થઈ ગયા. સંસારી વાત તો આપણે જલ કમલવત થઈ ગયા. બેન કે ભાઈ આ દાદા મળ્યા પછી અમે ફ્રેન્ડ જેવા જ હતા. એટલે પેલા બીજી આડાવડા વ્યવહારો જ નતા. અને મન વચન ગાદી બ્રહ્મચર્ય વ્રત લીધેલું એમને દાદા પાસે. આવા 25-30 કપલ છે બધા. સાતા સાહેબ છે, સામરભાઈ છે, જેસી પટેલ છે, ચંદુભાઈ ને ઉષાબેન છે, બધા ઘણા છે. દાદાભાઈ વ્રત લીધેલા છે બધા. એટલે એ દેહમાં જ નતા. વાંચું ને હવે દરેક ના ઉદય કર્મ હોય તો એ રીતે એની ગોઠવણી કરે બધી વસ્તુ. તો બીજી વાત સમજે કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી. જય સચ્ચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. મારે તો નાના નાના થોડા પ્રશ્નો છે, પણ તમે જે હસમુખ અંકલ સાથે વાત કરી માન્યતાની અને તીર્થંકરની દશાની, તેના પરથી મને એક ક્વેશ્ચન થયો કે જ્યારે એમનું ખાલી આયુષ્ય કર્મ જ બાકી હોય તો ત્યારે તો એમને ત્રિકાળ જ્ઞાન હોતું હશે ને? એટલે પછી તો બધું નાટક જ હોય, માન્યતા ના હોય ને? ત્રિકાળ જ્ઞાન તો બહુ ભૌતિક કહેવાય, ભૌતિક કહેવાય. ત્રિકાળ જ્ઞાન મહત્વ જ નથી વિતરાગોમાં. હાજી. એને કેવળ જ્ઞાન થઈ ગયેલું હોય.
કેવળ જ્ઞાન. હા એટલે પછી ત્યાં તો માન્યતા, એટલે મને એમ સમજાયું કે આગળ શું થયેલું ને અત્યારે શું થાય છે ને હવે પછી શું થવાનું છે એમને ખબર હોય એટલે માન્યતા ના નડે ને. ના ખબર ના, અને એને ખબર પડે, એને દર્શનમાં બધું દેખાય, ઝળકે બધું. હા દર્શનમાં દેખાય. હા ખબર ને ઝળકે બધું, દર્શનથી વ્યવહાર થાય, માન્યતાથી હાજી વ્યવહાર ના થાય. બધું જેમ જેમ એઝ ઇટ ઇઝ દેખાય ને સમજાય. દેખાતું હોય. એટલે આજે તમે નાટકની વાત કરી તેમ સ્ક્રિપ્ટ રેડી જ હોય એટલે પછી એ કશામાં દખલ કરે જ નહીં ને. ના, એટલે સ્ક્રિપ્ટમાં કેવું હોય છે કે તમારે આ જ રોલ કરવાનો છે, હાજી હાજી આડા પ્રશ્નો કરવાના છે, ને એ રીતે કરવાના. ધારો કે પેલા આપતા પુત્ર સ્વામીજી જવાબ આપે છે, તેમ છતાં એમાંથી પાછો જવાબ કરવાનો, તો કે એનો મિનિંગ હું જ ભૂલવાળો છું, હું જ ચોર છું, એમ કે વાત સમજે ને. જી જી આજે તમે દંડા એટલે તમે ચોર છો, વાત સમજે ને. પેલો હાજી પકડાશે ત્યારે ચોર થશે. જી જી ટોટલી તમે જ ભૂલવાળો જેવું નથી, એ ભૂલવાળો છે પણ અત્યારે ભૂલવાળો નથી, પણ જયારે પકડાશે ત્યારે ભૂલવાળો છે. એટલે ભોગવાની ભૂલ. હા જયારે રિઝલ્ટ, અત્યારે આપણું રિઝલ્ટ આવ્યું છે. હવે આપણે પ્રશ્નોત્તરી જનરલ સત્સંગમાં આવી રીતે સરાઉન્ડિંગ વાત નથી આપતા. આપણે એકદમ કાં તો પકડી રાખીએ છીએ, કાં તો એકદમ છોડી દઈએ છીએ બધું. હાજી બસ એવું જ થાય છે. એમાં બીજા 5-10 ફોડ પડી જાય છે. એ ફોડ જે પડતા હોય તમારે બોલવાના હોય, એ બોલતા નથી બધી વસ્તુ. વાત સમજે કે હાજી હાજી એક ચાનો દાખલો બોલે તો ઓહો હું તો નિર્ભય થઈ ગયો, નિસંગ થઈ ગયો, નિરાકર, ઓહો હું તો મારું જીવન ધન્ય થઈ ગયું, હું તો બોલી જ નથી શકાતું. હાજી એ તો સ્વામીજી બહુ વાર તમારી પાસે સાંભળીએ ને તારે એમ જ થાય કે આ તો હા આ બધા સાંભળેલું. સંજોગો ભેગા થાય ત્યારે ચા બને તો કોઈને મને હેરાન કરવું હોય, કોઈને મને મારવું હોય, બીજું કરવું હોય, કશી સત્તા જ નથી. ઓહો આ શું મોટી વાત કરી, પણ હજી કોઈ એવું બોલી જ નથી શક્યું. સાચી વાત છે. એ વસ્તુ ડ્રામાની અંદર મૂકીએ છીએ કે ઓહો કરે બધી વસ્તુ. વાત સમજે, જે તમારે ઓહો કરવાનું છે હાજી હાજી એ આખો ડ્રામામાં આ બધું લૂંટાયો ને બધું હેરાન થયું, એટલે પછી આ બધું ક્લિયર કરે, એમાં એને ખુલાસો થાય અને મારી નાખવું, એને સોપારી આપીને કોઈની પાસે મરાઈ દઉં, આ બધું થાય, બધું નેગેટિવ કરે છે. અને પછી ફોડ પડે ઓ હો શું વાત કરી, એમ કે વાત સમજે કે ના સમજાય. જી 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 હવે જયારે તમારી જોડે પ્રશ્નોત્તરી કરી છે ત્યારે આવું ઓહો આવતું જ નથી. જી જી એ તો સ્વામીજી અમને અનુભવ થાય ને, તમે અમને વાત કરી રાખી હોય, ચાનો દાખલો બહુ વાર સાંભળ્યો અમે, પણ જયારે હું ખરેખર કોઈ વાતનો ગર્વ લેતી હોઉં ને ત્યારે આ દાખલો યાદ આવે ને ત્યારે ઓહો થાય એકલામાં, કે આ સ્વામીજીએ વાત કરેલી. આ ઓહો એટલે તો બધું જ મારું અજ્ઞાન દેખાઈ ગયું, એ રીતે ઓહો કરવાનું છે. હાજી 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 યાદ રાખવાની વસ્તુ નથી, દ્રષ્ટાંત સાથે આપીએ છીએ, એટલે એ પિક્ચરાઇઝ કરાવીએ છીએ તમારે. જી 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 પણ એ ઓહો થતું નથી. એ ઓહો આ બધું ડ્રામાની અંદર કરાય એટલે વધારે તમને ક્લિયર થાય. હાજી હાજી બાકી સત્સંગ દ્વારા જ હોય કે આમ નાચવાનું હોય, આ ચાનો દાખલો તો જ નાચવાનું હોય. વાત સમજે ને. હાજી હાજી મારું કરતા પણ ગયું એટલે હું કર્મથી મુક્ત થયો. વાત સમજે ને. કર્મથી મુક્ત થયો તો હવે મારું પૂર્વનું કર્મ મને ફળ આપવા સન્મુખ થશે. એટલે મારો જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો, એ તમારે બોલવાનું છે ને એવી રીતે ઓહો કરવાનું છે. અને આ અવતારમાં મારો મોક્ષ થઈ જશે, મને અનુભવ આવી ગયો, એવી રીતે બોલવાનું છે આ ચાના દાખલામાં. પણ આવું કશું આવતું જ નથી. વાત સમજે કે ના સમજે. એટલે પછી આ ડ્રામાની અંદર મૂકો, એટલે કીધું કે ભાઈ અમુક વસ્તુ કહી ના શકાય કે સમજી ના શકે, ડ્રામાથી ખબર પડે ને સમજી શકે. વાત સમજે કે ના સમજે. ડ્રામા સ્વામીજી નથી જોયો મેં, હું અત્યારે અહીંયા સુરતમાં એક્ઝિબિશન હતું એમાં હતી, આ તો એટલે આજકાલમાં જોઈશ. હા વસ્તુ બતાવીએ છીએ. વાત સમજે. હાજી હાજી જે ડ્રામામાં બોલે છે ને એ નોર્મલ તમારી જો પ્રશ્ન થાય ત્યારે એ રીતે તમારે એપ્રિશિએટ કરવાનું. ખાલી એક પ્રશ્નનો સમાધાન નથી. ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉભા ના થાય ત્યાં સુધીના જવાબ છે. તમે જે પ્રશ્ન કર્યો એનો તો જવાબ છે, પણ ક્યારેય પ્રશ્ન ઉભા ના થાય. વાત સમજે ને. જો તમે 60 ડિગ્રીનો જવાબ આપ્યો છે, કોઈ એક પ્રશ્નનો જવાબ નથી આપ્યો. હાજી વાત સમજે કે ના સમજાય. જી જી સમજાય સ્વામીજી. એટલે ત્યાં આગળ તો ઉભા થઈને નાચવાનું પણ એ વસ્તુ જ નથી આવતી. વાત સમજે કે ના સમજાય. જી 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 તમને પ્રશ્ન પૂછ્યા વિનાની વાતો કરે ને બહુ જ ગમે, કે ઓ બહુ સરસ સત્સંગ, બહુ સરસ સત્સંગ, વાર્તા લાગે. હા વાત સમજાય ને. અને આટલું વિગતમાં જાય તો માથું ચડી જાય કે હાલ કઈ બહુ મજા ના આવી, સમજ નથી પડતી. વાત સમજે કે ના સમજાય. જાય છે પેલું જાય છે. અને કઈ પ્રશ્ન વિના બોલે તો એ તમને મનોરંજન છે, પણ તમે એમને આત્મરંજન માનો છો. અને આ વિગતમાં આત્મા સુધી સોંસરું ઉતારવા માટેનું છે. લાંબુ ગમે નહીં, એટલે બોર થઈ ગયા બધું. હાજી બેન વાત સમજે કે ના સમજાય. જી જી સમજાય છે સ્વામીજી. જી સ્વામીજી, મારા થોડા પ્રશ્ન હતા. તમે એકવાર વાસ્તુશાસ્ત્રની કોઈ અંકલ સાથે વાત કરેલી?
બરાબર કે છે. આપણને લાગુ ના પડે. હવે મારે સ્ટુડિયોમાં એવી અરેન્જમેન્ટ છે કે જો હું ઉત્તર દિશામાં ઇઝલ બનાવું ને તો મારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું છે, પણ હું બનાવતી નહોતી. બરાબર. પણ આ તમે આ વાસ્તુશાસ્ત્રની વાત કરીને ત્યાર પછી મને હવે એમ થાય છે કે મારે હું આવું કરી દઉં ને તો સારું પડે. તો એટલે મારું થોડું આ ડિપ્રેશન ને એવું પણ ખરું ને, એટલે હું પહેલા આશીર્વાદ લઉં તમારી પાસેથી, પછી એ શરૂ કરું. તો કે જે વાસ્તુશાસ્ત્ર એટલે શું છે? જી, વસ્તુત્વનું ભાન થયું જ્યારે હું કોણ છું એનું ભાન વસ્તુત્વનું. થયું. હતું ને એને હાજી, હાજી, ભાન થયું, વસ્તુત્વનું ભાન થયું, એને વાસ્તુશાસ્ત્રની જરૂર નથી. જી, જી, બરાબર. જેને વસ્તુત્વનું ભાન નથી, એને પરને પોતાનું વસ્તુ માને છે, પરને હાજી, પોતાનું માને છે, તો એને આ વાસ્તુશાસ્ત્રની જરૂર છે. હાજી, હાજી, આ સમજાય કે ના સમજાય? પણ જેને જી, વસ્તુત્વનું, હવે તમને વસ્તુત્વનું ભાન થયું ને, હાજી, હું પિનલ શુદ્ધ આત્મા છું. પિનલ છું કે શુદ્ધાત્મા છું? શુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા છે. અને પિનલ રિલેટિવ પણ થી છે કે રિયલ પણ થી છે? રિયલ વ્યૂ પોઈન્ટ થી છે. રિલેટિવ પોઈન્ટ થી પિનલ છું અને રિયલ પણ થી શુદ્ધાત્મા, વસ્તુત્વનું ભાન થયું. હાજી, પછી તું કરતા છે, તે કરતા છે કે તેઓ કરતા છે? કોઈ જ નથી. તો કોણ કરતા છે? આપણા કર્મોના હિસાબે વ્યવસ્થિત શક્તિ કરે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાત સમજે ને? હાજી, આ જે હાજી, વસ્તુ થઈ તેને વસ્તુત્વનું ભાન થયું. હાજી, એ વસ્તુત્વને જેને ભાન થાય એને આ બધી આ વાસ્તુમાં પડવાની જરૂર નથી રહેતી. જી સ્વામીજી. આ ને સમજ? મારું બીજું શું છે સર, સ્વામીજી, કે મારો સત્સંગ પહેલા ચાલુ કરું પછી હું કામ ચાલુ કરું. બરાબર છે. એટલે નહીં તો મારથી સાચું કહું, મારથી કામ નથી. મેં તમારી પરમિશન કોઈ લીધેલી આથી કોઈ 3-4 વાંધો વર્ષ નહીં, પહેલા. કોઈ વાંધો નહીં. મારથી કરજે. કામ જ નથી થતું. હું સત્સંગ પહેલા ચાલુ કરું પછી જ કામ ચાલુ કરું. વાંધો નહીં, ઉત્તર તરફ હમ. કરજે, વાસ્તુ પ્રમાણે કરે, કોઈ વાંધો નહીં. એ તારું ચારિત્રમો છે એટલે કોઈ વાંધો નહીં. જી, પણ ખરેખર જેને વસ્તુત્વનું ભાન થઈ ગયું છે હમ, એને વાસ્તુની જરૂર નથી. હા, તો મારે આ ઉત્તર દિશામાં કરવું છે, એટલે કઈ કરજે તમે વાંધો. આશીર્વાદ આપો, બધું થાય. મારા ને આશીર્વાદ. સ્વામી શું અહીંયા બધા આર્ટિસ્ટો કોઈને કોઈ કામ માટે મળે, લેન્ડસ્કેપ બનાવીએ કે પોર્ટ્રેટ બનાવીએ, તો એકબીજાને અ, સલાહ માર્ગદર્શન આપે. બરાબર છે. તો આમાં એકાદ બે વાર એવું થયું કે મને ખોટું માર્ગદર્શન, એટલે મને ખબર હતું કે આ જે કહે છે સર એ યોગ્ય નથી, તે છતાં આપણે તો સાંભળીને આવતા રહીએ. પણ પછી મને શું શંકા થાય કે મારી પાસે જે નોલેજ છે તે પછી મારે પૂરેપૂરું શેર કરવું કે નહીં કરવું એમ. હા, એટલે મારે ઓનેસ્ટલી મને એમ થાય છે કે આપણે વ્યવસ્થિતમાં માનતા હોઈએ તો મારે ઓનેસ્ટલી બધું, મારી જેટલી જાણકારી છે, મારો જેટલો અનુભવ છે, તો મારે બીજા સ્ટુડન્ટને કે બીજા આર્ટિસ્ટને કેવું જોઈએ. બરાબર છે. પણ બીજા એટલા ઓનેસ્ટ છે કે નહીં, મને એ શંકા પડ્યા કરે છે. પણ બીજાને નહીં, આપણે ઓનેસ્ટ છીએ એટલે આપણે આપણું જોવાનું, બીજાનું જોવાની જરૂર નથી. જી સ્વામીજી, બસ એ જ આશીર્વાદ જોઈતા તમારી પાસે. ખૂબ આશીર્વાદ. હા. ને બીજું સ્વામીજી કે અમારે છે ને હવે શું થઈ ગયું છે, પહેલા તમે ઓલરાઉન્ડર હોવા જોઈતા હતા આર્ટની બાબતે. તમારે બધું જ કરવાનું, લેન્ડસ્કેપ બી આવડવા જોઈએ, પોર્ટ્રેટ બી આવડવું જોઈએ, મોડર્ન આર્ટ બી આવડવું જોઈએ. હવે શું થઈ ગયું છે કે તમારે કોઈ પણ એક જ સબ્જેક્ટ પર કામ કરવાનું, તો તમે આગળ આવી શકો. બરાબર છે. તો મને શું મારી બુદ્ધિ બતાવે કે આપણે સહેલું લેવાનું, બરાબર છે. જેમાં વધારે મહેનત નહીં હોય. મોડર્ન આર્ટ જેવું થોડું મને મોડર્ન આર્ટ ગમતું નથી, તે છતાં મને એમ થાય કે આપણે એવું સહેલું લેવાનું. પૈસા તો વ્યવસ્થિતમાં જેટલા હશે એટલા આવશે જ ને. બાકી ખરેખર મને મન શું થાય છે કે હું સ્વામી સિમંદર જેમ દાદાની ઉપર લાઇબ્રેરીમાં મૂક્યું છે, એમના જીવન પર ના જે દ્રષ્ટાંતો છે એના પેઇન્ટિંગ મૂક્યા છે, પોસ્ટર બનાવીને ભરતાનંદજીએ. તેવું મને સિમંદર સ્વામીના જીવન ચરિત્ર પર બનાવવાનું મન થાય છે. પણ મને થાય એના માટે 3-4 વર્ષો લાગી જશે, એટલે આપણે નાનું નાનું કરો ને, બસ આવું બુદ્ધિ બતાવ્યા કરે છે. બરાબર છે. ખરી વાત છે. હા, એટલે આપણે લાગે, પણ તેમ છતાં આજે આવું કરો અને ના કરો એ આપણે નથી, એ હાજી, એનો જોનારો છો. આ રીતે કરીને કરવાનું છે. હાજી, હાજી, આ સમજાય કે ના સમજાય? હાજી, અમારે અમદાવાદમાં નાટક કરવાનું હતું કે અમદાવાદમાં કોઈ ઓડિયન્સ નથી, આપણું આટલું જ છે, બધું છે, આપણું સ્ટેજ નથી, આ નથી, ફલાણું ઘણું બધું વસ્તુ થઈ. હાજી, આપણે અહીંયા કરીએ, અહીંયા કરીએ, પણ તેમ છતાં કઈ બધા સંજોગ બાજ્યા નહીં બધી વસ્તુ. જી, જી, અહીંયા કરો, સરસ હશે ને, જેટલું ઓડિયન્સ જોશે એટલું બધું મળશે, બધું ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. હાજી, કોઈ બી મારા વિચારમાં ભળ્યા નહીં બધી વસ્તુ. ગોળ ફરતા 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 અમદાવાદ જ આવી તમારું. હાજી, આ સમજાયું ને? જી, જી, મળ્યું અને તાલીઓ પડીને બધું થયું ત્યારે ખાલી આપેલું તો કેટલો સમય બગાડ્યો. આ સમજાય કે? હાજી, હાજી, એટલે આ તો બધી વસ્તુ બનવાની છે. એટલે જેને વસ્તુત્વનું ભાન થઈ ગયું છે એને વાસ્તુની જરૂર નથી. જંગલમાં પણ તમને ઓડિયન્સ મળશે. હાજી, હાજી, બરાબર છે. પ્રયોગ ના કરી શકો એટલે હિંમત નથી તમને, કારણ કે હજી
હજી તમે પૂતગલના પક્ષે છો, વાત સમજ્યા ને? હાજી હાજી દાદાના જ્ઞાનમાં હોય કે પક્ષમાં હોય તો તમારે જંગલમાં પણ જેટલું ઓડિયન્સ જોઈએ એટલું મળી જશે. જી સ્વામીજી. અમે આ લપકામણ કર્યું તો દૂર હતું, તેમ છતાં અમારે બધા સત્સંગમાં આવતા હતા બધી રીતે. વાત સમજે કે ના સમજે? જી 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 એટલે દરેકની જુદી જુદી માન્યતા. હવે તમારે દ્વારકા છે તો વાંધો નહીં, તમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરો, ઉત્તર તરફ ગોઠવી નાખો, બધું કરો, કોઈ વાંધો નહીં. મારા હમ. આશીર્વાદ છે. જી 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 સ્વામીજી. ને સ્વામીજી મને ચક્કર બહુ આવે છે. મને કોઈએ પાણીનું કીધું, એક ડોક્ટરે તો પાણી વધારે 4.5 લીટર પાણી પીવું છું. જમવાનું રાતે જમતી નહોતી તો કે એ જમો તો એ ચાલુ કર્યું, પણ મને એવું લાગે છે કે આ માનસિક છે. હું થોડી ટેન્શનમાં એવું આવી જાઉં તો આવે છે. એટલે અમુક એટલે આ જે પણ હોય વસ્તુ બને છે એટલે ચિત્ત એમાં જતું રહે છે. એટલે એબ્સન્ટ હાજી એના આધારે તમારે સહેજ બધું જે રૂટીન છે બધા તૂટી જાય તો એના આધારે જે તમારે એનર્જી જોઈએ એ ઓછી હાજી એટલે એના આધારે ચક્કર આવે છે. જી જી કેમ તમને વાગ્યું હોય, ધારો કે હું 4 ધામની યાત્રા ગયો તો ત્યાં પેલું અજમેર હતું, ત્યાં આગળ બધા તુષાર તીરથ ને બધા રમતા હતા પેલું પાટાનું બે કરીને. આપણે એમ થાય હાજી ઉતરી જાય છે તો ચલો હું તો આ તો પલ્લામાં જતો, પણ પછી વચ્ચે આવ્યા તો આમ પડવા જેવો ભાગ થયો. હાજી પડ્યો તમારે વાત સમજ, પણ આમ પેલું જરા ગુલાટિયું ખાઈ ગયું એટલે હાથ ઉપર જોર આવ્યો તો ત્યાં સહેજ ક્રેક પડી ગઈ, હેર ક્રેક પડી. હાજી હાજી હવે હેર ક્રેક પડી એટલે તરત જ ચક્કર આવવા માંડે અને હાથમાં ફેરફાર હા આવવા માંડે. જી તો ત્યાં સુઈ ગયો, ભય સુઈ ગયો તમારે. વાત સમજે કે ના સમજે? જી જી અને ચક્કર આવે એટલે ભાઈ કોઈ ઠેકાણે કંઈક પ્રોબ્લેમ થયો છે માટે ચક્કર આવે છે. હાજી એટલે ક્યાં ને ક્યાં તમારે જે રૂટીન્સ પ્રમાણે જીવન જીવવું જોઈએ, જોવાતું નથી બધી વસ્તુ, એનાથી આ ચક્કર આવે છે. હાજી એ કઈ પણ એને ખોરાક જોઈએ, આરામ જોઈએ, બીજું જોઈએ, એ બધી વસ્તુ તમને જે તમારો મન ડિપ્રેશન નો ભાગ છે, મનના લેયરમાં ખોઈ જાવ છો, એ બધી વસ્તુ હા નથી એટલે આ ચક્કર આવે છે. તો આ રૂટીન હા મને એવું જ લાગ્યું. રૂટીન્સમાં આવી જાવ તો તમારે પછી ચક્કર બક્કર આવશે નહીં. હાજી બસ સ્વામીજી પગે લાગુ છું, આશીર્વાદ આપજો. અને નવા વર્ષમાં બી આ તમે જે સમજાવો છો અને દાદાનું જ્ઞાન બસ અંદર મને ઉતરી જાય અને એ પ્રમાણે જીવન જીવાય એવા ખૂબ આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. ઉતરી જાય એવા નવા વર્ષથી શુભકામના અને આશીર્વાદ છે. હેપી ન્યુ યર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પિનલબેન. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય વિશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. અવાજ આવે છે, દેખાય છે બધું. અવાજ આવ્યો મારો? હા, અવાજ આવે છે, સરસ આવે છે. નરેશભાઈ બોલો બોલો. અક્રમ વિજ્ઞાન ઓગસ્ટ સપ્ટેમ્બર ઓગસ્ટ સપ્ટેમ્બર 2024 પાન નંબર 23. ચાલુ રાખજો. બોલો શું છે એમાં શાંતિભાઈ લખાણમાં? લખાણમાં જ્ઞાન લીધા પછી ગાડી બંધ થઈ જાય તો હેન્ડલ મારવું. બરાબર. હેન્ડલ બ્રેક બરાબર છે. હેન્ડલ બ્રેક છે ને એનું નીચેનો ફકરો. હા. હજુ જોવા દો સાહેબ. હજુ આગળ. હા બસ. જ્ઞાન લીધા પછી, હા બરાબર. જ્ઞાન લીધા પછી ગાડી બંધ થઈ જાય તો હેન્ડલ મારવું. પહેલા હેન્ડલ વાળી ગાડી આવતી ને ગાડી બંધ થઈ જાય કે પાછું હેન્ડલ મારીને ગાડી ચાલુ કરવાની. એટલે આત્માને હેન્ડલ મારો અને પૂતગલને બ્રેક ના મારો. પૂતગલને બ્રેક મારી દે છે ઘણા માણસ કે આમ નહીં કહીએ તો ચાલશે, બ્રેક મારવી ના જોઈએ. પૂતગલને એના મિજાજમાં ચાલવા દેવું, બ્રેક ના મારવી કે વ્યવસ્થિત છે ને, આમ છે ને તેમ. બ્રેક મારવાની જરૂર શી છે? એ એના મિજાજમાં એવું સરસ ચાલશે, ખરેખરું ચાલશે. હા, શું જાણવું છે એમાં? અને હા
આત્માને હેન્ડલ મારવું, આ જે વાત છે ને સાહેબ, બરાબર છે. જ્યારે ખરેખર પ્રયોગમાં મૂકીએ ત્યારે એનો સાચો ખ્યાલ આવે છે. બરાબર છે. મેં તો પ્રયોગમાં મૂકી દીધું બરાબર છે. કે જે કઈ બોલે છે તે પ્રકૃતિને જે બોલવું હોય એ બોલે, બરાબર છે. પણ હું વિચારું જુદો. બરાબર છે. હવે પ્રકૃતિ ને આ કહીશ તો આવું એની અસર થશે ને આમ થશે ને એ બધું જ નીકળી ગયું સાહેબ. બરાબર છે. બહુ સરસ. અને અમારા બેની વચ્ચે તમે જે એક વખત શબ્દ બોલેલા ને કે ચીપિયો ખખડાવજો, બરાબર છે. અને એ ચીપિયો ખખડાવવાથી જ ખુમારી આવી સાહેબ. ચીપિયો ખખડાવવાથી જ ખુમારી આવી. અને એ ખુમારી કે સાચું જ્ઞાન તો દાદાનું આ જ છે એ અનુભવ કરાવે છે. અનુભવ કરાવે છે. બહુ સરસ. એટલે બોલનારો જે છે એ હું નથી. આ જે બોલનારે સ્પષ્ટ થાય છે ને, બોલનારે અને પહેલા હું અટકાવવા જતો હતો, આવું આપણે નહીં કહેવું, આ બોલવું નથી. બરાબર છે. તો મને હવે આજે ખ્યાલ આવ્યો, હવે ખ્યાલ આવ્યો કે તો હું બોલનારો થતો હતો. હા, મારે બોલવું નથી એટલે બોલનારો થતો, અને બોલતા હતા તોય બોલનારા થતા હતા. અને અટકાવતો હતો તો અટકાવનારો થતો હતો. બરાબર છે. તો આ તો જયમેશાનંદજીએ મારામાંથી જે હું પણ જે હતું ને કરતા પણ એ ખરેખર કાઢ્યું. અને અને પછી આ જે જીવવાની મજા છે ને સાહેબ, શેમાં મજા છે? પોપટ મસ્તી, પોપટ મસ્તીમાં. પોપટ મસ્તીમાં જીવવાની બહુ મજા આવે. બહુ મજા આવે પોપટ. અરે મસ્તી થાય અને થતા મજા આવે. શું જ્ઞાન સાહેબ, શબ્દો શું કરે છે એમ. શબ્દો શું કરે છે ઘણી બધી. પણ એને પકડ વધુ હોય. હવે હું મુક્ત છું, હું છૂટો છું. મારે શાનું બંધન? બોલવાનું એ બંધન, એને કોઈ બંધન નહીં. કશું બંધન નહીં. બરાબર છે. કશું બંધન નહીં. અને બોલી નાખ્યું કશું નહીં, તોય કશું નહીં થાય. અને યાદ જ રહ્યું નહીં કહું શું બોલ્યો. બરાબર છે. બંધન રહેવું જોઈએ. પેલા તો બંધન રહે એટલે 1 દિવસ 2 દિવસ 10 દિવસ, પેલા એની આગળ તો રવા દો ને વર્ષો સુધી. હવે અક્રમ વિજ્ઞાન દાદાએ ખરેખર આપણને આત્મામાં બેસાડી દીધા. બરાબર છે. પણ જો આત્મા હાજર રહ્યો ને તમે કાર્ય કર્યું તો સાચું પરિણામ એને જેને કહેવાય એ તમને મળે. અને એ મળવાનું શરૂ થઈ ગયું સાહેબ. આ મેં સામાયિક વાંચ્યું. બરાબર છે. બ્રેક શબ્દ, બ્રેક. બરાબર છે. અને મને થયું કે હું તો બ્રેક જ મારતો હતો. બરાબર છે. આપણે તો જ્ઞાન છપી, આપડેથી આવું ના બોલાય, આપણાથી ક્રોધ ના કરાય. બધું જ જતું રહ્યું સાહેબ. બધું જ જતું રહ્યું. ક્રોધ ની જગ્યાએ લોભ ની જગ્યાએ માન ની જગ્યાએ હું એનાથી અલગ એવો શુદ્ધ આત્મા છું. એટલે છેલ્લે આવું જુદું જ પડાય તું પાછું એને. તમે જો આ ચરણ વિધિ ની અંદર શું છે? મન વચન કાય વિનાશી, જો અવિનાશી. જો હાથ જ ગાલવાનો ના રહ્યો, હા, કરવાનું કે છોડવાનો ભાગ જ ના રહ્યો, બ્રેક મારવાનો કે કરવાનું રહ્યો જ નહીં. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય ચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનું છે, અવ્યાબાદ સ્વભાવ. એટલે કોઈ ઠેકાણે કે હાથ ગાલવાની વાત જ ના થઈ. એટલે એવી રીતે વસ્તુ આપી છે. પણ લગભગ આપણે એવી રીતે નતા રહેતા. આપણે બ્રેક મારીએ, નથી બોલવું, નથી બોલવું, એવી રીતે બધું વસ્તુ થતું. કેવું નથી. જ્યાં સુધી બ્રેક મારી સાહેબ, ત્યાં સુધી ડર રાખીને બીતો બોલતા. બીતા બોલતા. આપણાથી ન બોલાય, આપણે તો જ્ઞાની. એટલે આ સચો જ્ઞાની, આ તો દાદાએ કીધું, તમે જે શબ્દ આપ્યો સાહેબ, એ જયારે મેં આચરણમાં મૂક્યું ત્યાં સુધી કશું થાય નહીં. બરાબર છે. કે તું બોલનારો ના થા, તું તાર બોલી નાખ. બોલનારનું જો તું. હા, બોલનારને જોનારો છે. બોલનારો જુદો છે, જોનારો જુદો છે. જોયા કરતું એને. તો પછી
તો જુદું પડ્યું. હા તો જ જુદું પડે ને. અને જેટલું જુદું પડ્યું તો પોપટ મસ્તીમાં પણ એ તો આનંદ નહીં થાય. બહુ ડ્રામેટિકલી થઈ ગયું. પોપટ મસ્તી એટલે બીજા શબ્દોમાં ડ્રામેટિકલી થઈ ગયું. અને એનાથી આનંદ કર્મ નહીં બંધ થાય, ના અતિ પડે. આનંદ. કર્મ બંધ ના પડે તમારે. અને દાદાનો પોપટ મસ્તી શબ્દ, એ શબ્દ તો હવે સમજાયું. આમ તો શબ્દ બોલતા હતા પોપટ મસ્તી, દાદા બોલું છું, પણ શું અર્થ છે અને એની કેટલું ગહન છે, કેટલો આનંદ આપનારો છે. અને સદાય નિરંતર આનંદ જાય નહીં સાહેબ. આનંદ જાય નહીં, નિરંતર આનંદ જાય નહીં. ખરી બધી ખરું. બહુ સરસ. આ તમે કાઢ્યું, બહુ સરસ કાઢ્યું. બહુ મોટી વસ્તુ છે. એટલે અદભુત વસ્તુ આપી છે. દાદા અદભુત છે, દાદાનું જ્ઞાન અદભુત છે, દાદાના મહાત્મા અદભુત છે, દાદાનો સંગ અદભુત છે, જબરજસ્ત છે, અદભુત છે બધું. એ જ્યાં સુધી અંદર પ્રેક્ટિકલમાં આવે નહીં ત્યાં સુધી એ જ્ઞાન નું જે પરિણામ છે એ અનુભવાય નહીં. ના અનુભવાય નહીં તમારે. હા. અને જો એનો અનુભવ થયો તો જે દાદા કહે છે ને કે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, એ શબ્દની અનુભૂતિ હવે થાય. હવે થાય. ખરું. પછી આનંદ જ રહે, તાણ આનંદ જ રહે, કોમ તો આનંદ જ મળ્યા. આનંદ આનંદ રહે. અને આવો આવો થાય, દાદાના જ્ઞાન ઉપર આવો આવો થાય આપણા. આવો આવો થાય. ખરું ખરું. એવું થાય. હવે પ્રેક્ટિકલ બહુ રાખીએ ને આવા તાણ જ આવો આવો થાય, કોમ તો પાછું શબ્દોમાં જ ગણી જાય પાછું. શબ્દોમાં જ છે. હા, પછી એનું જ્ઞાન પ્રેક્ટિકલ માં આવી ગયું ને તો પછી આનંદ તો જુદો જ હોય છે. જુદો જોઈએ આનંદ, જુદો જોઈએ. અને પછી દાદા નું ઓહો આપણનું એમનો રિએક્ટ, આવા દાદા એવું થાય પછી. ખરું ખરું. નાટક બહુ સરસ હતું, હોત જોરદાર હતું નાટક. આ નાટક જોરદાર હતું. કંજુસિયાની બધી ખબર પડા, કંજુસી હું આ બધું આવું હતું એમ. બહુ સરસ, બહુ સરસ. લોભી બધા લોભ હોય તો ધુતારા ખાવાના જ છું. હા, તો તમે આવવાના જ તમારા દિવસે. આ બધું જોઈએ પછી થોડો ખ્યાલ આવે કે લોભ તો અત્યાર સુધી હતો અને હજી થાય થોડો. એટલે અજ્ઞાન હોય એટલે ક્રોધમાન માં લોભ હોય અને રાગદ્વેષ હોય, પણ એ દાદા જ્ઞાન આપેલું ઉડી ગયું. હવે એ જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા, એ દ્રશ્ય થઈ ગયા, તમે દ્રષ્ટા થઈ ગયા. શિક્ષણ આપવાનો ટાઈમ ન રહ્યો હોય, જોડી હતી, પણ આઈને પછી જોયું બધું નાટક આમ. બહુ સારું, બહુ સારું. સરસ સરસ. એટલે આમાં રહી ગયું કે આપણે તો જઈ ન કે પણ જોયું એટલે આપણે સંતોષ થઈ ગયો. આ સંતોષ થઈ ગયો. ખરું. બીજું કઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ મને દાદા. તો હજી એમ થાય એ બોલે ને આમ પોપટ મસ્તી, પણ આપણને કોઈ પછી એમ થઈ જાય કે આટલી ઉંમરમાં બીજા ઉપર અસર થાય, એ એમ થાય હજી અમને. મને થાય એમને તો નહીં થતી. પોપટ મસ્તી એટલે ડ્રામા થઈ ગયો. વાસ્તવ છે કે ના? એટલે દાદા કહેતા હતા કે ભાઈ આમ દિવસ દરમિયાન બધા પ્રોબ્લેમ થાય. વાસ્તવ છે, રાતે પ્રોબ્લેમ થાય, પણ સવારે ઉઠે એટલે ચા બને, દૂધ ફાટી ગયેલું ના હોય, ચા બને એમ. તરત યાદ આવી જાય, દાદા ને જ્ઞાન આવી જાય કે તો પછી એવું નહીં. પણ પેલા થોડી એ બોલી જાય ને એટલે ઘરમાં એમ કે છોકરા ઉપર અસર થાય, વહુ ઉપર અસર થાય, છોકરા ઉપર અસર થાય, એવું આમ થોડું મને રે કે આપણે એવું બોલવું નહીં. બરાબર. ખરું. ખરું. સરસ. જય શ્રી હમણાં બોલીએ ને તો એમના પર અસર ઓછી પડે એવું મને મનમાં એ બોલી એટલે ચીપ્યો તો ભાઈ ખખડા એટલે તો જોરદાર ખખડા દેવાનું. ખખડાવવાનું આપણે બધી વસ્તુ. જો નાટકમાં બધું ખખડાવે છે ને, ક્યાં પેલા તમારે લક્ષ્મીચંદ પેલું સ્વામીજી ની વાત સાંભળતા નતા ને કેટલા બધા પ્રશ્નો કરતા હતા. હા, જોરદાર. સ્વામીજી સામે જવાબ આપતા હતા ને બરાબર. તમારે ચીપ્યો હાલતા હતા, જોરદાર હાલતા હતા. અને સ્વામીજી નું જ્ઞાન સારું હતું તમારે. સવિતાજી તમારે લક્ષ્મીચંદ ને કહે તો લક્ષ્મીચંદ સાંભળતા જ નતા તમારું. બોલ્યા જ કરે કે ભાઈ વચ્ચે આપણે જે કુદરતી થતું એ કરવાનું છે, પણ આપણે એને જોનારા થવાનું છે, એટલે પછી નીકળી ના, પણ કોઈ પણ વસ્તુ રહી ન જાય એવી કાળજી રાખીને આખું નાટક બનાવી જાય. કોઈ વસ્તુ રહી ના ગઈ.
આ બધું હા, દાદાના જ્ઞાનના જે શબ્દો, એની જે અસર, ક્યારે કયો આવે પછી કયો આવે, ક્રમ ને બધું એવું ગોઠવાયેલું લાગ્યું. બહુ સરસ ગોઠવ, બહુ સરસ ગોઠવનારને ધન્ય છે એમ હું હા. કહું. ગોઠવનારને ધન્ય છે. હા, સહી છે. કારણ કે આ શહેરનું નથી. એવા આ વાક્ય શહેરનું ન્યા કરતા હતા. આ હા. લોક કસાય ને આવી રીતે કરવું, હા, હજી આ ટાઈપનું ડ્રામા જોયો નથી, કોઈ દિવસ બન્યો નથી. ના હા, બન્યા. બન્યું. હરેશ આનંદજી કહેતા આ તો ટીવી માં સીધું આપે કે આ ઓરિજિનલ ડ્રામા છે એમ કે ટીવી માં આપી દો. અને પેલા મહેશભાઈ રસોઈ વાળા તમારે તો એ કે આ તો આપણે ટાઉન હોલ ટાગોર માં કરવા જેવો છે, આ બીજે કોઈ ઠેકાણે નતો, એના આખો ચામ જુદો આવે. ખરી વાત છે. એટલું કોઈ બી વસ્તુ ધ્યાન બહાર નથી ગઈ ને સરસ રીતે બધું ગોઠવાઈને મુકાવી. જોરદાર ગોઠવાનું છે. સરસ રીતે બધી વસ્તુ થઈ. બધાનો ઓપિનિયન ને રિવ્યુ ને પર્સનલ ફોન બધા બહુ જ આયા. હમ. એટલે એ તો એક્ટરો પણ સાહેબ, એક્ટરો પ્રોપર. આ એક્ટરો બધા પ્રોપર તમારા એકદમ exact. હમ. નેચર બધું તમે રોલ જ ભજવી જોડ્યો કોઈ હતો. એમ ના કહી શકે કે આને સારું ભજવ્યું. હા હા, એવું કોઈ ના કહી શકે. દરેક એના પોતાના કેરેક્ટર પરફેક્ટ નિભાયા તમે. જે એક્ટરને તમે જુઓ તો એમ લાગે કે આને સારું ભજવ્યું. હા, બીજાને ખરું. જુઓ ના હો આને સારું ભજવ્યું. ત્રીજાને જુઓ એક કે કોઈ ભાગ એવો નથી કે જે ફ્લોપ થયો હોય. ના ફ્લોપ થયો એવું નથી, બધાએ પરફેક્ટ. હા, હા, પણ પાછળથી જ્ઞાન આવ્યું ને એ બહુ અસર કરી ગયું. પાછળથી જ્ઞાન એ સરસ કર્યો ને. હા, એ અસર જવાર કરી જાય. ખરી વાત. હા. ખરું એ પાછળથી જ્ઞાન એ કરી ગયું. પછી આ ડ્રામા કરનાર થોડા ઢીલા પડી ગયા કે પહેલા બરોડામાં ડ્રામા કર્યો હતો ને પછી સ્ટેજ ઉપરથી ઉતરી ગયા હતા. હમ. હા, એ 50 હોય ઓડિયન્સ ઘેરી વળ્યા હતા બધા કલાકારોને કે બહુ હા. સરસ કર્યું, રડ્યા, પ્રાયશ્ચિત કર્યું, બીજી ત્રીજું કર્યું. કે આજી ફેરી હાલું કોઈ મળવા ના આવ્યું, કોઈ વાત કરવા ના આવ્યું, એટલે કે બરાબર ના થયું, ઢીલા પડી ગયા તમારું. કારણ કે સત્સંગ થઈ ગયો ને તમારો દિવસ. હમ. આપડે તો મળવા આવે ને બધું વાત કરે ને એને ભૂલ હા. થઈ હોય, બધી ભૂલો કે આમ છે તેમ છે. એક ભાઈ આયા હતા કે 2 દિવસ પહેલા જ મારો છોકરો ઘર છોડીને બીજે રહેવા જતો રહ્યો, એમ કે જુદો રહેવા જતો રહ્યો. હા, એ રડતા હતા ને કે પણ હું એને જઈને પાછો લેતો આવીશ, ભેગા રહીશું એમ કીધું. આપડા પેલા સંઘપતિ કે આ તો રડાઈ નાખ્યું એમ કે બધું શું. અને પછી કે હવે તો કોઈ બી નાટક થાય ને તો મને 5 મિનિટનો રોલ આપવાનો. એટલા બધા ખુશ થઈ ગયા. ઘણા બધા લોકો બધાને મળવા આવ્યા, બધા કેરેક્ટરને મળવા આવ્યા. ઘણા બધા લોકોએ પ્રાયશ્ચિત બધું લાઈવ કરી બધું વસ્તુ. પણ આ નાટક પૂરું થયા પછી સત્સંગ થયો એટલે પેલું મળવાનો ભાગ ના હતો, પછી બધા બહારગામ થયા હતા, જવાનો ભાગ થાય બધું વસ્તુ. આ જવાનું ભાગ. જવાનું ભાગ. એટલે એ રીતે મળવાનો ભાગ ઓછો મળે બધું શું. સત્સંગ નો તો સત્સંગ આલ્યો. હા. સત્સંગ કર્યો ને સંતોષ તો એનો સારો મળ્યો એમ. આ સંતોષ એનો સારો. આજ સાચું હોય એમ આપણું એવું જ્ઞાન હતું એમ. આજ સાચું. લો આ તો નિશ્ચિત હા. પ્રત્યેક જ્ઞાન થઈ ગયું. આજ સાચું બધું. હા. તો નાટક વાળા ખુશ છે, તો નાટક વાળા ખુશ થઈ જશે બધા છોકરાઓ. અને પેલું તો જ્ઞાન ન મળ્યું હોય ને તો થોડું પેલું થઈ જાય, પણ જ્ઞાન ના લીધે માણસ ગમે એવું હોય ને વળી જાય. વળી આ જ સાચું હોય એમ. એવું થયું, બધાને થયું, બધાને ભૂલો હા, એવું થયું. બધાને થયું. અને સત્સંગ થયો એ જ પછી આ ઉઠવા આવ્યો એનો. આ ઉઠાવા આવ્યો. આણા બહુ સરસ, બહુ તો સરસ. આમ તો જોઈને કશું નહીં પડે, પણ સત્સંગ થી જ આપણને આમ હૃદય એવું થઈ ગયું કે આ જ સાચું, આવું કેવું નાટક થયું એમ. થઈ ગયું એટલે હૃદયને સ્પર્શ્યો એટલે ઓરિજિનલ નાટક થયું કહેવાય. હૃદય સ્પર્શ, હા, હા. original. હૃદય સ્પર્શ એટલે ઓરિજિનલ થઈ ગયું. બહુ મોટી વસ્તુ કહેવાય. અને આપણે બધા તો ભણેલા નહીં હે ધર્મિષ્ઠાબેન, એટલે આપણને કદી બહુ ખબર નથી. આ એ પૂછ્યું, હૃદયને ટકરાવું સ્પર્શ થઈ ગયો, રૂ કઈને ઉતારી દીધું. બરાબર. દાદાનું જ્ઞાન આ પુત્રો કેવા શબ્દ, કેવું જ્ઞાન એમનો નીકળે. અમને તો આ દાદા અરે અમારા દાદા, તમે જ અમારા દાદા કો આવો ફોટો પાડે. ખરું. એટલે અમે હતું ને આ દાદા, એટલે અમે દાદા ને અમારા મહાવીર છે, મારા કૃષ્ણ છે, મારા રામ છે. વાત સમજે કે ના સમજાય? હા, આ તમને તમે જ અમારા દાદા. તમે જ અમે દાદા જ ને, તમારા દાદા જ અમે તમારા. હા, અરે આવી વાતો ચો જાણવા મળે તમને, અને અનુભવ ચો કરવા જઈએ કો. બરાબર છે. આ ઘેર બેઠા અનુભવ થાય બધા આપણને. ઘેર બેઠા અનુભવ થાય, ઘેર બેઠા. આથી કે પેલા ભવની થોડી પુણ્ય હશે તો આવો સત્સંગ જોવા મળે ને આવું આપણને
આનંદ આનંદ રહે. ખરું. અને આ દાદા નું જ્ઞાન ઓહો થઈ જાય તમારા લીધે, આ પુત્રો ના લીધે. આપતો પુત્રો ની હિસાબે ખરું ખરું બધું ખરું. તો જ્ઞાન તો હોય પણ આવો સત્સંગ ન થાય તો સીધી ખબર પડે બધી આપણો, ના ખબર પડે કશી પડે નહીં. ખરી બધી વસ્તુ. જબ્બર થઈ ગયું. મને જોરદાર. તો અમને તો એમ થાય છે કે આ કહી દો ને કે થોડું પુણ્ય ના, હા. એટલી બધી પુણ્ય લઈને આવ્યા છીએ અમે, જોરદાર. એટલી બધી પુણ્ય કે દાદાને અનુકૂળતા કરી આપવી પડે છે. હા, અનુકૂળતા કરી આપે ને. હા, જોરદાર કરી આલે. જોરદાર કરી આપે. દાદા અનુકૂળતા કરી આપે ખરું. અને અમારે નોકરીમાં અનુકૂળતા કરી આપી હતી ને, નોકરીમાં અમારે ક્યાંય દાદાના સત્સંગમાં બ્રેક નથી પડ્યો. હા, કડાકી નહીં. અને 10 દિવસની રજા લઈએ પણ કોઈ બ્રેક ના પડે, મળી જાય. મળી જાય. જૂઠું બોલવાનું કશું જ બોલવાનું ના, દાદાના સત્સંગમાં જ જવાનું છે. એવી રીતે જૂઠું બોલી નોકરી રજા લીધી જ નથી. કેટલા બધા સત્સંગો, કેટલા હા. વર્ષો પછી આ બધું સમજાય છે. હવે હા. હવે તો સાહેબ આનંદની અનુભૂતિ થાય. આનંદની અનુભૂતિ થાય, બહુ મોટી વાત. અને દાદા કહે છે ને કે તું આ સંઘમાં, આ સત્સંગમાં પડ્યો રહેજે, જતો નહીં. આજે સમજાય. એટલે અહીંયા લાતો ખાવા મળી જતો પડે છે, અને બીજે લાડવા ખાવા મળતો ના જતો, પણ અહીંયા લાતો ખાવા મળે તે પણ અહીં પડ્યો રહેજે, તારું કામ થાય. અહીં પડ્યો રહેજે. આ પડ્યા રહ્યા એનું આ પરિણામ છે સાહેબ. પડ્યા રહે એનું આ પરિણામ છે. બહુ મોટું. હા, બાકી પહેલા તો કશું સમજ પડતી કશી નથી. નથી ફરતી. આ દાદો શું અને આ બીજા ધર્મનું જેમ ખોટું છે કે શું, એવા બધા ઘણા બધા શંકા કુશંકાઓ થયેલી. પણ દાદાનું એક જ વાક્ય, તું પડ્યો રહેજે. પડ્યો રહે છે. અને એ આજે પડ્યો રહેજે, કશું કહેવાની જરૂર નહીં સાહેબ. હવે કહેવાની જરૂર વર્તે જ છે. હવે આપણે બધું હા, આકર્ષણ થાય એમને પડે વેચાણ પડે આકર્ષણ થાય. ખરું, ખરું. અહોભાવ અહોભાવ બોલ્યા વગર થાય, થઈ જાય. વેચાણ થાય. હા, તમારા આ પુત્રો નો બહુ સત્સંગ બહુ જ આનંદ એવો થયો હા. સાહેબ. ખૂબ આનંદ આવો, થયો. આવો રે. જોરદાર એવું છે. જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ. આનંદ આનંદ થઈ જાય. આ સત્સંગ તો પછી કઈ બીજું યાદ જ નહીં આવતું. ખરું, ખરું. જય સચ્ચિદાનંદ. બોલો ભારતીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ ભારતીબેન બોલો. જય સદાન સરે મહાત્મા. આપણે બહુ વર્ષો પહેલા મેં આ ક્વેશ્ચન પૂછ્યો હતો આપણને કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગ પર છે, પરાધીન છે. એ પરાધીન નો મિનિંગ એક્ઝેક્ટ કહો. હજુ બેસ્યો નથી. મને એમ કે પરાધીન એટલે વ્યવસ્થિત, પણ ઇટ્સ નોટ વ્યવસ્થિત. સો વોટ ઇઝ પરાધીન? એટલે કે ભાઈ આપણા હાથમાં જ નથી. એટલે વ્યવસ્થિત ના હાથમાં. ના, વ્યવસ્થિત હાથમાં એવું ને, આપણા હાથમાં જ નથી. વ્યવસ્થિત હાથમાં નથી, આપણા હાથમાં પણ નથી. બસ એટલું જ. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. વ્યવસ્થિતના હાથમાં એવું વાક્ય નથી દાદા બોલ્યા. તમે બોલ્યા એ બરાબર છે, પણ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયની વિશે સંસ્થાપિત રહો. વ્યવસ્થિત જ્ઞાનમાં છે એવું દાદા નથી બોલ્યા, પણ આ પર છે ને પરાધીન છે. એટલે એ પોતાનું નથી અને પરને આધીન છે. આપણા આધીન નથી, કોઈને આધીન નથી. વાત સમજાય કે ના સમજાય? પર છે ને પરાધીન છે ને એને તમે સ્વ કરવા જશો તો પછી પરાધીનતા ઉભી થઈ જશે. અને આપણે એવું કરવા જ ગયા છે કે પરને પોતાનું માન્યું અને પરાધીન છે એને સ્વાધીન કરવા ગયા. વાત સમજાય? એ તમારા તરફ કરવા ગયા એટલે એ પર છે ને પરાધીનતા ઉભી થઈ ગઈ. અને એના આધારે આ 4 ગતિ ને 84 લાખના યુગ, 4 ગતિ 84 લાખ યોનિના કર્મ બંધ પડે છે. બરોબર, બરોબર. પર છે ને પરાધીન છે. હવે પર છે પણ એને પર લાગ્યું ને એને સ્વ માન્યું. હા. અને પરાધીન ને સ્વાધીનતા માની એટલે આ 4 ગતિ ને 84 લાખ યોનિના કર્મ બંધ પડી ગયા. તો એ 4 84 લાખ યોનિના કર્મથી મુક્ત થવા માટે બધા સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. એ વ્યવસ્થિત ને આધીન છે એવું નથી બોલે, ખાલી પર છે પરાધીન છે. ને એ જ્ઞાન મારા હૃદયને વિશે સંસ્થાપિત રહો. અને પછી કહે છે કે ડખો દખલ કરવું તેવી શક્તિ આપો. કેવળ આપણી જ કૃપાનો અભિલાષ છું. આપણા ચરણાની મારા હૃદયમાં સ્થાન પામું. હું શુદ્ધાત્મા છે. એવી રીતે આખું આ એક પ્રકારનો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. કર્મ બંધ પડે, કર્મ ના બંધ પડે એના માટે. એટલે
હવે આ બધી વસ્તુ સમજ પડે તો જ એ ચારિત્ર મોહમાં આયા એવું કહેવાય, ને દર્શન મોહમાં કહેવાય. બરોબર. અને આ વિધિ આવશ્યક તરીકે મૂકી એટલા માટે જ મૂકી કે એક પ્રકારનું તમે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો છો, અને એક પ્રકારનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો એટલે તમે દર્શનમાં ઉડ્યો અને ચારિત્ર મોહમાં આયા. બહુ સરસ. આજે અને પછી આ બોલ્યા કે ભાઈ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે, જ્ઞાન મારા હૃદય વિશે સંસ્થાપિત રહો. પાછું ને એટલે એ તમારે પછી ડખો દખલ કરવાનું ના થાય તમારે, એ તો પછી જ્ઞાન દ્રષ્ટા પણ ખુલ્લું થાય એટલે તમે ભગવાન થઈ જાઓ. જેમ દાદા ભગવાન થઈ ગયા એવી રીતે તમે પણ ભગવાન થઈ જાઓ. બરોબર. ભારતીબેન વાંચું બરોબર. આજે સમજ પડી ડિફરન્સ. મને ડિફરન્સ હતો સમજ પડતો વ્યવસ્થિત શક્તિનો ને પરાધીન શબ્દનો. પણ આજે તમે એક્ઝેક્ટ સમજાવી. આજે ખબર નહીં, બહુ વર્ષો પહેલા બહુ પૂછ્યું હતું પણ સમજ નહીં પડી હોય. બરાબર. એટલે ઉત્તમભાઈ જોડે વાત કરતી હતી એટલે મેં કહ્યું કે આ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ એ કે પાછું તમે જય મેશાનંદજીને પૂછો. એટલે આજે મેં કહ્યું ચાલો પાછું પૂછો અને ક્લિયર કરો. આજે ક્લિયર થઈ ગયું. બહુ સરસ. અને કહ્યું ને શાંતિ દાદાએ નાટક બહુ સરસ હતું. બહુ આનંદ થયો. જોયું તમે આખું? ઓફકોર્સ. બરાબર. અમારે ડિફરન્સ હોય 5.5 વર્ષનો, પણ પછી હું તો આમ પાછળ જઈને બિગિનિંગ થી જોઉં. તો જ પછી ખબર પડે ને અડધેથી જો તો શું સમજ પડે? તો શરૂઆતથી જોવું પડે તમારું. ના, પણ બહુ જ સરસ હતો ને દે વર્ક વેરી હાર્ડ. હું તો ત્યાં હતી તો જોતી હતી કે કેટલી બધી પ્રેક્ટિસ કરે છે બધા. પાર્ટ લીધો તો બધા ભાઈઓ બહેનોએ. અને પુષ્પાબેને તો ખબર નહીં કેટલાય કલાકો ત્યાં આગળ હતા. એમને ત્યાં રહી એટલે મને ખબર છે કે આઈ વોઝ એટ હોમ ને શી વોઝ વર્કિંગ. બહુ આનંદ થયો. બહુ સરસ. બસ એ જ પૂછવું હતું કે આ પરાધીનો વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. હવે પરને આપણું સ્વરૂપ માનીએ છીએ અને એ પરાધીન છે એને આપણે સ્વાધીનતા માનીએ છીએ. વાત સમજે ને? પરાધીન છે. આખા ભારતીબેન પરાધીન છે. બરોબર. સ્થૂળ, સૂક્ષ્મ અને વાણીના સંયોગ એટલે ભારતીબેન થયા. એ પર છે ને પરાધીન, એને પોતે સ્વ માન્યું અને એને આપણે આધીન માનીએ છીએ. વાત ને? એને આધીન જ નથી, પરાધીન છે. હવે એને સ્વાધીનતા માનીશું તો પછી પરાધીનતા ઉભી થઈ જશે. પરાધીનતા છે પણ પરાધીનતા લાચારી આખું ભગવાન પણ હાથમાંથી જતું રહેશે. બરોબર. આપણે લાચાર ભિખારી થઈ ગયા છું. પરમાત્મા હોવા છતાં ભિખારી થઈ ગયા. એટલે પ્રકૃતિને પોતાનું સ્વરૂપ માન્યું. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણી સંયોગ પોતાના માન્યા. પાછું ને એને એટલે પરને પોતાનું માન્યું અને પછી એને પાછું સ્વાધીન માન્યું એટલે ભિખારી થઈ ગયા તમારે. ભગવાન. બરોબર. આટલું જ વાક્યથી એક આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે. બહુ સરસ. પરમાત્મા થઈ જાવ છો તમે. બહુ સરસ. થઈ શકે. આજે એક્ઝેક્ટ બેઠું. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. સચ્ચિદાનંદ ભારતીબેન. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જીવીજાનજી. જય સચ્ચિદાનંદ હાતિમજી. ઘણા ટાઈમ પછી હું સત્સંગમાં આવ્યો છું ઓનલાઈન. એટલા માટે જ આલોચના પ્રતિક્રમણ જ એક ભાવ છે મારો. મારી જિંદગીમાં મતલબ તપ જ છે, પણ જ્ઞાન પહેલા જે તપ હતું, જેમ ત્યારે ભાતીભાઈ કીધું ને, પરાધીનપણું, સ્વાધીનતાપણું જ જિંદગી જીવતો હતો. સ્વચ્છંદતાપણું, આ બધા કારણે દુનિયાના કર્મ બાંધ્યા અને ભોગવટાના ભાગ. પણ કૃપા દાદાની, કે દાદાને ખબર હશે કે હાથીમ ઉપર આ જે કર્મ બાંધે છે એને ખબર. મેં તો કઈ પાગલ જેને કઈ ગાંડો અહંકાર કરતો જ ગયો હતો. કૃપા એની કોઈ દયા હશે તો આ દુનિયામાં મને ગોઈતો હોય. અને સૌથી મોટી કૃપા એ કરી કે મને ઓનલાઈન ઝૂમ પર સત્સંગમાં લઈ લીધો. સ્ટાર્ટિંગ થી જ તારું મારા ભીડામાં આવવાનું થયું ને સત્સંગ શરૂ થયું. નકર પૂર્ણા મને ભલે હું દાદાની જ્ઞાનવિધિ લઈ લે, પણ અમને આવી રીતે સત્સંગ ઓનલાઈન ન મળ્યો હોત તો જે છેલ્લા 1.5 વર્ષ થયા પેલાનું જે તપ હતું અને અત્યારનું જે 1.5 વર્ષનું છેલ્લા તપ છે મારી પર,
હવે તપ છે પણ વાત છે અહો છે. તપ છે, ભયંકર તપ છે, મતલબ એટલું હદે તપ છે કે એ તો દાદા જાણે હું જાણું કે સત્સંગમાં આવવાનું, રાતના સત્સંગ બેઠવા ના દે, દિવસે સત્સંગમાં બેઠવા ન દે. એટલે પેલા હું તો દાદાને ખબર હતી તો 1.5 વર્ષ જે પેલા 2 વર્ષ એટલી હતી નિરાકૃત, મતલબ આમ શાંતિથી મને સંયમ કરી દીધા હતા કે એને ખબર હતી કે હવે પાછો એક યુગ કાળ એનો આવશે, ભોગવટાનો આવશે કે જેમાં એને પાર પાડવો છે. તો એના માટે કુદરતી આયોજન, દાદા કે ને કુદરતનું કોટી વર્ષનું આયોજન, એમાંનું આ 2 વર્ષ મને એટલો શાંતિથી જ્ઞાન આપ્યું. આ પ્રાપ્તપુત્ર થકી મને એક પ્રાપ્તપુત્રમાં ભલે મારાથી દાદાનો એઝ ઇટ ઇઝ 5 આજ્ઞાની જે વાત આવે હજી પ્રયોગમાં છે. વાત એ છે કે આ 1.5 વર્ષ જે તપ આવ્યું છે એટલી હદ સુધી તપ કે સેકન્ડ મતલબ ઇન્સાનને જીવવાની જે હોય ને એ કોઈ સ્થિતિ ના જીવાય, ચારે બાજુ ભલે, પણ આવી સ્થિતિમાં પણ સ્થિરતા. હા, નો ડાઉટ સત્સંગમાં નથી આપી શક્યો ક્યારે 1.5 વર્ષ સતત ન, એવું બને નહીં. હું ગમે તેમ કરીને આમ ઓનલાઈન માં આવું તો યુટ્યુબ ઉપર એક સત્સંગ સાંભળતો હતા, એક સત્સંગ તો ગમે તેમ કરી સાંભળે તો એ બંધ થઈ જાય, કીર્તન ભક્તિ બંધ, કોઈ વસ્તુ થાય જ નહીં. કોઈ એવા એટલું પ્રેશર દબાણ કે વાત ન પૂછો. અને પરિસ્થિતિ પર એક આ તો આલોચના પ્રતિક્રમણ છે મારું, પણ હું મારી ખુશીની વાત કરું કે આ 1.5 વર્ષની અંદરમાં ઇદ્રીસની અમે સગાઈ કરી. 2 વર્ષ સગાઈને થઈ ગયા. એટલે લોકો વાત કરે ક્યારે કરશો શાદી, ક્યારે કરશો. ઘરમાં પ્રેશર એટલું સખત પ્રેશર તો ઘરમાંથી હતું. હવે સંજોગો જ એટલા ખરાબ કે નરસિંહ મહેતા યાદ કરું. નરસિંહ મહેતા યાદ, નરસિંહ મહેતા યાદ. દાદાને જોયું જે છે કર્મ તો મારા છે, ભોગવટો છે, ભોગવીશ. નાને કરીને કેમ વાત કરી, લોકોએ જ્ઞાન લીધું નથી એને કેમ સમજાવવું. હવે નાટક એ કરવું, નાટક ભજવતા આવડતો જોઈએ. આ તો સંસાર છે, એની અંદર નાટક ભજવતા ના આવડે. એટલે એ બધી પરિસ્થિતિમાં દાદાને સોંપ્યું હતું. તો ઇદ્રીસનું શાદીનું ખર્ચનું વાત આવતી હતી કે ભાઈ કેમ કરશો એમ, સતત પ્રેશર દબાણ બધી બાજુથી એવું. એટલે ઘરે દિવસે મારા સંજોગો તો એટલા ખરાબ આવે છે કે કોને ખબર. હું કોઈને બસ આ તમારી પાસે નથી, પણ એક દિલથી ખુશીથી વાત કરું છું. મને બહુ ખુશી છે મારું મને જેટલો સંજોગ આવ્યા છે ને એમાં મને બહુ એ સુખી છે કે ગયું. હવે મારો બીજો બહુ સુખ આવ્યો છે. મને દેખાઈ ગયું, મને દાદાએ દેખાયું, મારા કર્મ મને દેખાડ્યા. લોભ નહીં, લાલચથી જે કઈ મેં મારું અંતસ્કરણ હવે મને શાંત થતું જાય એ દેખાય. પેલા દુનિયાના વ્યવહારના આધારિત બને છે એ અલગ વસ્તુ, એ વ્યવહાર છે. પણ અંદરથી નિશ્ચય કરીને જે શાંતિ થઈ છે એ અહો છે. કુદરતી 4 દી પહેલા એક પાર્ટીનો ફોન આવ્યો જેતપુરથી, સામેથી મને ગોતતો એ કે હું 1, 6, 8 મહિનાથી તમને ગોતું છું, તમારા કુટુંબના લોકો પાસે ગયો કે આ ભાઈ અનુદીનભાઈના દીકરાનો ફોન નંબર કોઈ કોન્ટેક્ટ હોય તો આપો. તો કોઈ ફોન નંબર નહોતો આપવું, કે તમારા ફોન નંબર કોઈ આપે નહીં. તો જેતપુરમાં હતા ને, જેતપુરમાં એક હોરાજીને ગોત્યા કે આ હોરાજી નુદીનભાઈ કરીને ગોંડલના છે હતા અને એના દીકરા કે મળે તો કામ છે. એટલે એ હોરાજી પાછો ગોંડલ મારા કાકાના દીકરાને, એટલે હોરાજી એટલે આપ્યો નંબર કે મારા કાકાના દીકરાના નંબર છે. કે બીજા બધા માગે છે તો અમે આપતા નથી એને, કોઈને કોઈ શું કરે કોને ખબર હોય. કે પછી એ લોકો થોડી ખબર હોય કે ભાઈ આથી થોડું તકલીફમાં છે એટલે કાંઈ બધી કાંઈ હોય. તો એ પાર્ટીએ પછી મારી યાર વાત કરાવી. એ પાર્ટી એમ કીધું કે તમારા 2 પ્લોટનો કબજો મેં કર્યો છે. આ નાટક વાળી વાત છે, બરાબર છે. આ દાદા લ્યા, આ સપને ખ્યાલ નથી. પાર્ટી જે કબજો કર્યો છે ને પ્લોટનો, ઈ ગોતતો હતો 6 મહિનાથી 8 મહિનાથી. મારી આ બધી ભાવ હતો દાદાને, હું પ્રાર્થના કરતો, દાદા કોઈ છે નહીં, આ વ્યવહાર ઉકેલો તો પડશે જ.
પણ આ વસ્તુ તે મારા પપ્પાના પ્લોટ એ લોકોએ કબજો કર્યો. એ પાર્ટી ગોતી આવે, એને કોઈ સરનામું ન આપે. એટલે પરમ દી એનો ફોન આવ્યો કે તમારા પ્લોટ બે છે એને મેં કબજો કર્યો છે, એટલે હું તમને એના નંબર ને મોકલું છું અને તમે કયો તો આવો, એટલે આપણે વ્યવસ્થિત એક કબજો મારી પાસે છે, આપણે બેઠીને કા વ્યવહાર પૂરો કરીએ. એટલે પછી મેં ઘરે જઈને ઇદ્રીસને નફીસાને કીધું કે ભાઈ હવે જે તમારે લગ્નની જે છે ને ટેન્શન એ આ રીતે દૂર થઈ જશે ઇન્શાઅલ્લાહ કીધું. એટલે આ એક કૃપા નરસિંહ મહેતા દાદા કે આવે નરસિંહ મહેતા આયા તમારે. દાદા ભગવાન વચન બોલે ને આપણે કે ઘણી વખત વાતથી એમ લાગે પણ ના થાય. એક વચન બળ એનું ફેલ ન જાય, ફેલ ના જાય ખરું. એક વચન ફેલ ન જાય. જેવી જેની શ્રદ્ધા, જેવું જેનું કામ, એ રીતે દાદા કામ કરે કરે કરે. હકીકત છે, આ એનો પ્રૂફ છે. જીવતો જાગતો કોઈ ખબર એ કાળ એક સમજાનો કોઈને કીધું નથી. દુઃખ મારું દુઃખ આ 1.5 વર્ષમાં છે ને એ તો કોઈ મોઢે વાણી નથી નીકળી. એ મોટી વાત એ જે શાંતિ થઈ ગઈ કે કોઈની પાસે આ વાત દિલની કોઈને નથી કહી, ક્યાંય નહીં. દુઃખ બોલતા હતા બધા, પ્રેશર આપે શાંત થઈ જાવ, કાળ છે હાથી ભોગવટો ભોગવી લે, બધું સારાવાના થઈ જશે. પણ સારાવાના થવાની એક એમ હોય ને દિશા દેખાતી નહોતી, કોઈ દિશા નહીં, કોઈ અંશાર નહોતું દેખાતું. પણ એક અંદરથી દિલથી કહેતો હતો દાદાને સોંપી દીધું છે ને, તો મેં તો દિલથી છે સોંપ્યું જ છે. પણ કાળ મારા કર્મનો ભોગવટો તો છે, ભોગવટો તો ભોગવો. અને એક આ વાત હતી જેલે કે ભાઈ પેલા એ દાદાને જ્યારથી સોંપ્યું હતું ને ત્યારથી તપ તો હતું જ, મારા જીવનમાં તપ તો છે. પણ દાદાનું એક વાક્ય છે ને મને બહુ પસંદ, એટલે એક ભવ આપી દે છે, એક ભવ આપી દે છે. આ વાત છે ને બહુ મોટી વાત છે, બહુ મોટી વાત ખરું. એક ભાવ આપી દેવાનું. એક ભવ આપવો એટલે કઈ સહેલી વાત નથી. ભલે હવે આપણે મને ખબર પડે એક ભવમાં પૂરું નહીં થાય મારું, આટલું તપ છે ને એ એક ભવમાં પણ દાદા કે 2 થી 3 ભવમાં છૂટું થઈ જશે. એ વચન પર છે. એ એક ભવ જે વાત છે ને શબ્દ એ અહેસાસ થાય છે. બહુ સરસ. અને એ ભાવથી સમર્પિત જે રીતે દાદા ચાહે છે ને, આ તો શબ્દોમાં છે જે એમ તો ખરું. જે રીતે માંગ્યું છે એક ભવ સમર્પિત થઈ જાય, એ સમર્પિત થવું છે. એ વાત આ દાદાને એક ભાવ સમર્પિત થઈ જાય હવે આ ખૂબ ખૂબ આશીર્વાદ છે. હવે દાદાને એક જ અવતાર દાદા માટે ગાળ્યો એટલે કાયમ તમારું સુખ બધું મળી જશે તમારું. આ પણ એ જ પણ જે યથાર્થ જે રીતે આ દુનિયાના વ્યવહારમાં 5 આજ્ઞાની વાત આવે, દાદાનું જે મને સમજણ, કારણ કે મેં બહુ જોઈ લીધું, આખું ભૂલ જોઈ. પેલા ગુરુ હતા, હવે આ બહુ એક હવે બાકીની જિંદગી છે ને વિનાશી ચીજમાં નથી દેવી, એ તો ખબર પડી ગઈ. વિનાશી ચીજમાં નથી રહેવું બહુ મોટી વસ્તુ નક્કી કર્યું ને. વિનાશી ચીજમાં નથી વિનાશી જે અરે એક જ ભાવ દાદા માટે ગાળવો બહુ મોટી વસ્તુ છે ને. દાદા માટે એક ભાવ ગાળ્યો એટલે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. એક ભાવ અમે દાદા માટે અનંત અવતાર દેહ માટે ગાળ્યો, એક અવતાર દાદા માટે ગાળવાનો છે. એક કાઢો છે, બસ એ જ વાત છે. આ તમારો આ હવે પછીનો બધો જે અવતાર છે કે જે પણ જીવન છે એ દાદા માટે જાય, તમારું કામ થઈ જાય ને તમારા દાદા માટે જાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ સાહેબ ત્રિમંત્ર બોલાવો. હાતિમભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. લોહી સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચનકારો. અપપાવ પણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાનમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.